ચારિત્ર વગરની સ્ત્રી નકામી, એને ગાર્બેજ બોક્સમાં નાખવા સિવાય એનો કોઈ મહત્વ નહીં. એટલે એ વસ્તુ શીરાને ધમનીમાં ઘૂસી ગઈ. આ જે અભિનય છે ને એ મારી પૂજા છે, મારો પહેલો પ્રેમ છે. એ મને ગમે, પણ મને નાટકીય માણસો ન ગમે. અહમ બ્રહ્માસ્મિ. એક માણસ ડાયરેક્ટર થઈ ગયો પછી એમ તો ગમે તો બધું આપણા હાથમાં જ છે. એટલે એ મૂળ સ્ટોરી લે, પછી એને કાપે કૂપે ને પછી વર્ણશંકર સબ્જેક્ટ ઉભો કરે. એટલે એમાં માથું કોકનું હોય, ધડ કોકનું હોય. આજે કોન્વેન્ટમાં ભણતો છોકરો જેને પૂરું ગુજરાતી બોલતા નથી આવડતું, એ આવીને ભાગ્ય તૂટ્યું ગુજરાતી બોલે કે એક્સક્યુઝ મી બા, વન સેલ્ફી પ્લીઝ, તો આનંદ આવે છે. મારા ઘરમાં જો કેમેરા મૂકવામાં આવે તો પહેલા તો લોકો મને ગાંડી જાહેર કરે, એક વાત. અને બીજું એમાંથી મટીરિયલ એટલું મળે કે તમે મસ્ત કોમેડી પિક્ચર કાઢી શકો. બહાર નીકળું જ તરફ એ અવાજ સાંભળીને ખબર પડી કે તમે જ. એને હું શંભુ કૃપા કહું. એ જે માઇનસ હતો ને એને પરમાત્માએ પ્લસ બનાવી દીધો. જે ક્યાંય નતો ચાલતો એને યુનિક બનાવી દીધો. હું દીકરીઓને પણ હંમેશા કહેવા માંગુ કે શોર્ટકટ નહીં અપનાવો. પછી તમે એમ કહો છો કે ફલાણાએ મારો ઉપયોગ કર્યો, ઢીકણાએ મારો ઉપયોગ કર્યો, આને મારો ઉપયોગ કર્યો, તેને કર્યો. કેવી રીતે ઉપયોગ કરે? ત્યારથી તલવાર ખેંચી નાનપણથી જ. એ ખોટું કરે ને એને વાઢી નાખવાનું, પછી જે થાય જોયું જશે. છોડી દે હાથ મારો, છોડી દે, તારી સોટીમાં બોગરી એડું ફોડે તને માર દેવી પૂગે. વેલકમ ટુ ધી ધ્રુવ પટેલ શો. You're rocking with the best. નમસ્કાર. આજના ટોક શોમાં અમારી સાથે છે વન ઓફ ધ ગ્રેટેસ્ટ એક્ટર ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. બહુ જ વર્સેટાઇલ છે, બહુ બ્યુટીફુલ છે અને બહુ જ બધું કામ કર્યું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 100 થી પણ વધુ ફિલ્મોમાં જેને કામ કર્યું છે એવા વેરી ટેલેન્ટેડ બ્યુટીફુલ ભાવિની જાની. કેમ છો ભાવિની? બ્યુટીફુલ કીધું ને એમાં વધારે સારું લાગ્યું, કારણ કે 60 ઉપર જાઓ અને કોઈ છોકરાઓ આપણા 2 વાર બ્યુટીફુલ કે તો સારું તો લાગે, એટલે વધારે મજા આવે છે. થેન્ક યુ સો મચ મેમ. મેડમ, તમને એ પૂછવું હતું કે કેટલા વર્ષોથી તમે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો? આમ તો એવું કહું કે સમજણ આવી ત્યારથી, એજ ઓફ 10, 11, 6 સ્ટાન્ડર્ડમાં ભણતી હતી. અને મારા મધર બહુ નાનપણમાં એક્સપાયર થઈ ગયા, એટલે મેં મોસાળમાં, મોરબીમાં રહ્યા. અને મોરબીમાં મિડલ સ્કૂલમાં ભણતી હતી. તો ત્યાં મેં સાંભળ્યું કે શૂટિંગ આવ્યું છે, રાજમહેલમાં શૂટિંગ આવ્યું છે. પણ આ શૂટિંગ શું, એની પણ એક બહુ મજાની હિસ્ટ્રી છે. 6થા ધોરણમાં હોઉં ને શૂટિંગ આવ્યું છે કે એને હું દોડું, તો એનો ક્રેઝ ક્યાંથી થયો? હું 11 વર્ષથી પણ નાની હતી જ્યારે અમે લોકો વેકેશનમાં મોરબી જતા હતા. તો મારા કઝિન માસી બધા ત્યારે ટીનેજ 14, 15, 16. પછી માધુરી નામનું એક મેગેઝિન આવતું હતું. તો માધુરીમાં એ વખતે એવું આવતું કે એક્ટ્રેસ જોઈએ છે, હિરોઈન જોઈએ છે. એટલે મારી 1-2 માસી રૂપાળી હતી, એમ કે હું એપ્લિકેશન કરીશ, પછી હું સિલેક્ટ થઈશ, પછી હું રેશમી ગાઉન પહેરીશ, પછી હું બોયને કહીશ કે ચા લઈ આવ. અને હું નાની ને મોટી 6-8 વર્ષની વચ્ચે રમતી, હું દાડિયા દઈને સાંભળતી હતી કે એવું કેવું થાય, એવું થાય. એટલે આ લોકોની વાત સાંભળીને કીધું હું પણ થઈશ. અને એક ઉંમર હોય છે 5 થી 9 વર્ષમાં, ત્યારે તમે સૌથી અગલી દેખાવ, ને નાના હો ને મોટા હો. એટલે મારી માસી મજાક કરી, તારું મોઢું જો, તું શું થવાની હતી? હું બેસી ગઈ કે હા મને પણ કહેવાતું. પણ મને ખબર નહોતી કે એના બીજ ત્યારે રોપાઈ ગયા હશે. તું શું થવાની હતી એ વાત કદાચ એવી ઊંડી ઉતરી ગઈ હશે. અને જ્યારે 2 વર્ષ પછી મારા માતુશ્રી એક્સપાયર થઈ ગયા અને પછી મેં મોસાળમાં 4 વર્ષ અમારે રહેવું પડ્યું. ત્યારે મિડલ સ્કૂલમાં ભણતી હતી ને ત્યાંથી કોઈ કીધું કે ફિલ્મનું શૂટિંગ આવ્યું છે, એટલે કદાચ ક્યાંક પેલું કનેક્ટ થયું હશે. દફતર સીધી પહોંચી ગઈ ત્યાં. અને શેઠ સગાડસા નામની ફિલ્મ હતી, અને ડાયરેક્ટર હતા મનુકાંતભાઈ પટેલ. બહુ સ્ટ્રિક્ટ અને પણ વ્યવસ્થિત માણસ.
ગમે તેમ જુગાડ કરતી કરતી, કારણ કે ત્યારે અમે ચાર ભાઈ બહેનની જવાબદારી અમારા નાની ઉપર હતી. એટલે એમને મને બધાના ચોટલા ને આ તે કરવું, એમને મને બોયકટ કરી દીધા હતા. અને એ વખતે હું ચડી બુસ્કોટ પહેરતી હતી. સો હું તો એ પહેરીને જતી રહી. ગમે તેમ રસ્તો કરતા મનુકાંતભાઈ પટેલ પાસે પહોંચી ગઈ. કોઈ મૂકી ગયું કે આ છોકરી તમને મળવા માંગે છે. મારી સામે જોઈને કે શું છે? મેં તો મારે એક્ટિંગ કરી છે. કરી છે ક્યારે એક્ટિંગ? મેં તો ના. તો કોણ લઈ આવ્યા આને? બહાર મૂકી આવો જાઓ. કોને લઈ આવો છો? જાઓ મૂકી આવો બહાર. હું મોઢું બીલું કરીને બહાર જતી. પછી ખબર નહીં ત્યારે શું સૂઝ્યું. જતા પેલા પાછા વળીને કીધું કે સાહેબ તમે તો ડાયરેક્ટર છો ને? તો કે હા. તો તમે ના શીખવાડી શકો? એ વાત એમને અસર કરી ગઈ કે આટલી નાની છોકરી આ મને એમ કે છે કે તમે ના શીખવાડી શકો. કે સારું, જે રોલ આપીશ એ કરીશ. મેં તું કરીશ. એ શેઠ સગાસમાં અભિનય કશું ખબર નહોતી, કંઈ આવડતું નહોતું. પણ 35 mm ના પડદા ઉપર એ કામ કર્યું. અડધા ફિલ્મમાં ચેલૈયો જે છે એના ભાઈબંધનો રોલ એમાં સ્કૂલમાં જતી દેખાડે, ત્યાં ઘાઘરી કબજો કરીને રાજમહેલમાં કામ કરતી હું, આવું બતાવે. પણ એજ ઓફ 11 તે શેઠ સગાસા નામની પહેલી ફિલ્મ કરી 1975. 1975 માં. અને ત્યારથી લઈને અત્યારે 2024 સુધી તમારી જર્ની એ જ સ્પીડ થી ચાલુ છે. હા, હું એને શંભુ કૃપા કહું. વાહ. અવિરત એને વહેતી જ રાખી. ક્યાં પણ ઊભી રહેવાનો અવકાશ. બસ આ કોરોનાના 2 વર્ષને બાદ કરતા મને યાદ નથી કે કામ વગર મારે બેસવું પડ્યું હોય કે હવે શું થશે, કામ મળશે કે નહીં. એ કામ મળતું જ ગયું. જોકે એ જે ગાળો હતો ને, મોરબી રહી એટલે ફિલ્મ કરી, પછી 78 કે 79 માં ઝૂલણ મોરલી કરી, અને 78 માં પંખીડા કરી. એવી 2-3 ફિલ્મો કરી. પણ એ વખતે ફિલ્મ જગતમાં નરેશ કનોડિયા અને રમેશ મહેતાનું રાજ ચાલતું. રમેશ મહેતા ખૂબ તજજ્ઞ, ખૂબ સારા જાણકાર, લિટરેચર થી માંડીને એમને માલવપતિ મુંજની, રાજા ભરતની સ્ક્રિપ્ટ લખી એટલા તજજ્ઞ. પણ અમુક એમની મર્યાદાઓ હતી. એમને એમ હોય કે કોઈ પણ સ્ત્રી મારી સાથે કામ કરે તો મારી સાથે રહે. એટલે એમની વાતમાં એવી છુપી એમની ઈચ્છાઓ સમજતી ગઈ. અને હું તો મારી માએ નાનપણમાં પીવડાવ્યું હતું કે ચારિત્ર વગરની સ્ત્રી નકામી. એને ગાર્બેજ બોક્સમાં નાખવા સિવાય એનું કોઈ મહત્વ નહીં. એટલે એ વસ્તુ શીરાને ધમનીમાં ઘૂસી ગઈ. મેં કીધું કે હું કામ કરવા આવી છું, વેચાવા નહીં. અને હું પોતે ખરીદાર છું, જેને વેચાવું હોય તે કહેજો. એ ખુમારી તો નાનપણમાં મા બાપે મસ્ત પાઈતી, એટલે ગમે તે હોય 30 માર્ક મને બહુ ફેર નતો પડતો. અને એમને એટલું બધું લાગી આવ્યું તો એ ઝૂલણ મોરલી નામની ફિલ્મમાં હું એમની પેરમાં હતી. 2 દિવસ 3 દિવસ કામ થયું અને પછી એમને લાગ્યું કે આમાં કઈ પડશે, કે આ કઈ છોકરી આપણે તાબે નહીં થાય, કે આપણે કહીએ એમ નહીં કરે. એટલે એમને પોતે જ એમનું કેરેક્ટર ને એનું પેરનું કેરેક્ટર પોતે જ લખતા. એમાં એમને લખી નાખ્યું કે પોતે ક્યાંક કોઈ સાથે લડતા ઝઘડતા મરી ગયા. અને એ મરી ગયો એટલે પછી હું તો હોત નહીં. 2 દિવસ પછી સવારે 7 વાગ્યાને કોલ ટાઈમ હતો. હું નાઈ ધોઈને તૈયાર રહી. બધાને મેં જોયા આઉટડોર જતા. મને કોઈ બોલાવીને મેં કીધું આ શું થયું, કેમ આમ? પ્રોડક્શન મેનેજરે કીધું કેમ આજુ લેટ છે મારું? કે ના મેડમ તમને સ્ટેશને મૂકવાના છે ભરૂચ. મેં કીધું કેમ? તો કે તમારું કામ પતી ગયું. અરે મેં કીધું 8 દિવસનું કામ હતું. કે બેન મને નથી ખબર, પણ તમારી ટિકિટ આપી છે, તમારું કામ પતી ગયું. એટલે તમે સરેન્ડર ન થાવ તો કામ તમારું પતી જાય. મને કોઈ ફેર પડતો નહોતો, કારણ કે કોમ્પ્રોમાઇઝ આવા બધા મારી માએ શીખવા નહોતી. મેં કીધું કે સોરી, તમારી ગુજરાતી ફિલ્મને મારે કોઈ જરૂર નથી. કરીને હું અહીંયા આવી. અમદાવાદ આવી ત્યારે 1980માં મારા ફાધરની મિલ સડનલી બંધ થઈ ગઈ. એટલે ઘરની જવાબદારી આવી. મેં ત્યારે કોલેજ પૂરી કરી હતી ત્યારે કોલેજની અંદર 3 વર્ષ આખા ગુજરાતમાં એક્ટિંગમાં ફર્સ્ટ આવેલી. એટલે કમર્શિયલ નાટકો વાળાએ મને બહુ એપ્રોચ કર્યો કે તમે અમારે ત્યાં આવો, કામ કરો.
પણ આ જે અભિનય છે ને એ મારી પૂજા છે, મારો પહેલો પ્રેમ છે. એ મને ગમે, પણ મને નાટકીય માણસો ન ગમે. એટલે મેં એમને ત્યારે કીધું હતું મારે નથી કરવું નાટક, કમર્શિયલ મારે નથી કરવું. હું તો એને પૂછું છું, પણ ઘણી વાર એવું તમે ના કહો પણ તમારે કરવાનું આવે. હવે જવાબદારી આવી એટલે કમર્શિયલ નાટકો ચાલુ કર્યા, જેમાં નિમેશ દેસાઈ સાથે હાઈએસ્ટ 20 ફૂલ લેન્થ પ્લે કર્યા, પછી રમેશ અભિન સાથે કર્યા, બીજા પણ જે બધા દેવેન્દ્ર શાહ, ટૂંકમાં અમદાવાદના જે પણ ગ્રુપ હતા એ બધાની સાથે થોડા ઘણા ડ્રામાસ કર્યા. એ પછી 85 પછી 87માં કાકા ચાલે વાંકા ટેલિવિઝન કમર્શિયલ થયું આપણું. ત્યાં સુધી પીજ ચાલતું હતું. પછી કોમર્શિયલ થયું એટલે એની પહેલી સિરિયલ કાકા ચાલે વાંકા, અમદાવાદ દૂરદર્શનની. હવે કામની જરૂરિયાત હતી એટલે એકલું એક્ટિંગ થી ચાલે એવું નહોતું, એટલે પ્રોડક્શન સંભાળતી, ડિરેક્શનમાં અસિસ્ટ પણ કરતી. એમાં શોભા મોદી કરીને ઈસરોના એક એનાઉન્સર હતા, ખૂબ જાણીતા, એ ડિરેક્ટ કરતા હતા. અને હું નાનપણમાં માં ગુમાવી હતી ને એટલે જે પણ મારેથી મોટી ઉંમર હોય ને એમાં માં શોધવા દોડું. મને ખાલી એટલું થાય કે મારા માથા ઉપર પ્રેમથી એનો હાથ એ મૂકે, આ મારી હંગર. એટલે એમને હું માં કહેતી હતી અને એમની મારી એ લાગણીનો સરસ ઉપયોગ કર્યો. એક દિવસ એમને મને કીધું કે ભાભીની અમે એક કોમર્શિયલ સિરિયલ કરીએ છીએ, હર્ષજી ઠક્કર એમના પાર્ટનર. એ મેં કીધું કે આ રોલ ભાભીની કરશે, તો હર્ષજીતે એમ કીધું કે ક્યારેય નહીં કરે. એટલે મેં એમ કીધું કે મારી છોકરી છે, હું કહું એમ કરશે જ. એટલે મેં વાત સાંભળ્યા વગર કીધું કે તમે કહો એટલે મારે કરવાનું છે. પછી એમને ડિક્લેર કર્યું કે દિનેશ કાકા, જે મારા ફાધર છે દિનેશ શુક્લ, જે કાકાનો રોલ કરતા હતા, એ મારા ફાધર થી 11 વર્ષ જ નાના હતા. એ ઓરિજિનલ કાકા હતા અને એ વખતે મારી ઉંમર 25 વર્ષની હતી. તો એક વખત તો મને શોક લાગ્યો કે આ ઇમોશનલી બ્લેકમેલ કરવાની ઘટના થઈ. પણ હવે મેં તો એમને જીવન આપી દીધું કે કરીશ તમે કહો, તમે મારી માં જેવા છો. એટલે સ્વોલો કરીને 25 વર્ષે 60 વર્ષની કાકી નો રોલ કર્યો. પણ ત્યાં અગેન શંભુની કૃપા એ અનુભવાયું કે એ કાકી આખા વર્લ્ડમાં જ્યાં પણ ગુજરાતીઓ છે ત્યાં ફેમસ થઈ ગઈ. એ લોકો મને 25 વર્ષની હતી એટલે કાકી પેલા શરૂઆતમાં ના આવડે તો બધી કાકીઓને પોળમાં ને બધી જોવા લઈ જતા. એમની સ્ટાઇલ, એમનું બેસવાનું, એમનું ઉઠવાનું, પેલી અવરગંડીની સાડી પહેરવતા એટલે જરા ફૂલેલી લાગે, મોટો ચાંદલો, વાળ સફેદ કરવાના. પણ પેલા 4 એપિસોડ કાકા કઈ જોક કરે મારે આમ ખેંચાઈ જવાનું, હે આવું, અને પાછળ લાફ્ટર આવે, આટલું જ હતું. પછી કહ્યું કે આમાં તમારે કંઈ કરવાનું નથી, આવી રીતે કેવી રીતે કામ કરીશું. એ પહેલા હંમેશા ટ્રેજેડી રોલ કરતી, ગ્લિસરીન વગર રડી શકું એટલું ઇન્વોલ્વમેન્ટ સાથે. ના ના આમાં તો કંઈક કરવું પડે. અને પછી તોફાનને કામે લગાડ્યું અને કોમેડી મેં પણ શરૂ કરી સાથે સાથે એમને સામે ઇમ્પ્રોવાઇઝ કરીને. અને એમાંથી મારા પ્રોડ્યુસર નરેન્દ્રભાઈ ત્રિવેદીએ કીધું કે કાકીને પણ એઝ વેલ એઝ કાકા જેટલું જ કેરેક્ટર લખો, કારણ કે બેની સરસ કોમેડી જામે છે. ને પછી બસ 25 વર્ષે આખી દુનિયાની કાકી થઈ ગઈ. વાહ વાહ. એટલે મેં સાંભળ્યું હતું કે તમે 25 વર્ષે કાકીનું કેરેક્ટર કર્યું. વાત કરીએ કે તમે આટલી બધી જે ગુજરાતી ફિલ્મો કરી, એમાં અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ તમને શું લાગે છે? કે મને બધી બેસ્ટ લાગે. તમે બધું દિલ દઈને કામ કરો. હમણાં જ આપણે વાત કરીએ કે જ્યારે પણ જે તે રોલ કરું ત્યારે હું ભાવિની જાનીનું પડીકું વાળું. એ ભાવિની જાનીનું એક પડીકું વળે અને જે તે રોલ હોય એ ભાવિની જાનીનું ખોડિયામાં પ્રવેશ કરે અને પછી ભજવાય. એ ભાવિની જાની બાજુમાં હોય. અને સૌથી વધારે મને અનુભવ લવ યુ બામાં થયો, કેમ કે અમે અમારી નાની સાથે વધારે રહ્યા ને, તો મારી નાનીને મારા નાના ભાઈઓ હતા, એ ક્યારેક એને કનડે હેરાન કરે તો દુઃખી થતા, પછી લાગણીશીલ બહુ હતા તો જે રીતે રડે. તો એ જયારે વૃદ્ધાશ્રમનો જયારે સીન આવ્યો તો મને એ અનુભવ થતો હતો કે હું સાઈડમાં ઊભી હતી અને મારી નાની ભજવતી હતી. મને એ થયું કે આ મારી બીજું વાત છે, આ એ જ ભજવે છે, એના જ શબ્દો, એની જ વાતો, એના જ બધું અંદરથી નીકળતું હતું અને મને ખબર નહોતી, હું તો બહાર દૂર ઊભી હતી. આ અનુભવ મને થયો હતો. બહુ મસ્ત. વાત કરીએ કે તમે આટલા વર્સેટાઇલ એક્ટર છો, તમે આટલા વર્ષોથી એક્ટિંગ કરી રહ્યા છો, તો
હું તમને જોઉં તો તમે આપણે કહી શકાય કે તમે મેથડ એક્ટિંગ કરતા હોય એવું લાગે છે. ડેફિનેટલી. તો તમે કેરેક્ટરાઇઝેશન માટે તમે કંઈક પ્રિપેરેશન કરો આજની તારીખમાં? ઓફકોર્સ હું હંમેશા આગ્રહ રાખું કે મને સ્ક્રિપ્ટ પહેલા આપો. કેમ કે સ્ક્રિપ્ટ ન મળે તો તમે એમાં ઉતરો નહીં. તમે ઉતરો નહીં તો કેરેક્ટરમાં એ બનો નહીં. ને બનો નહીં તો પછી તો પેલું કરીને જતા રહો. તમે ખાલી પોપટની જેમ બોલીને જતા રહો. તમે કશું ન કરો. પણ હા, એની સાથે સાથે મને અનયુઝ્યુઅલ રોલ કરવા બહુ ગમે. જેમ કે વર્ષો પહેલા મેં એક ફિલ્મ કરી હતી ઢોલો મારા મલકનો, જેમાં મેં દેવી પૂજક બહેનનો રોલ કર્યો હતો. હવે દેવી પૂજક સમાજના બહેનો ભાઈઓ આજે પણ મને એની નાતની માને છે. અને આજે પણ થલતેજ માર્કેટમાં જ્યારે હું શાક લેવા જાઉં તો સૌથી સારું અને સૌથી વધારે શાક એ મને આપે. કેમ કે એ માને છે કે આપણી નાતનો રોલ તમે બહુ સારો બતાવ્યો, આપણી નાતની ભાઈઓને તો એમ એ બતાવી દીધી તમે. શું તો એટલે એ ઇન્વોલ્વમેન્ટ. પછી એકમાં મેં હું તું ને રમતુડી નામની ફિલ્મ હતી. એમાં અમદાવાદમાં કોઈ માસી હતી કે જે દારૂ પણ વેચતી હતી અને જુગાર પણ રમાડતી હતી. એ મારા પ્રોડ્યુસર કીધું કે જગ્યા એવી છે કે તમને ત્યાં જોવા લઈ લેજે. પણ એમને બોહરા સ્ટુડિયોમાં આખું કોઈ ચકેડી સાયકલ ને શું વોટ એવર જે પણ જુગારમાં રમાતું એ બધી વસ્તુઓ ત્યાં રાખી હતી. અને આ લેડી બધાને જુગાર રમાડે અને અરવિંદ રાઠોડ એ ત્યાં જમનો જુગાર રમવા આવે અને આખી એ સરસ ફિલ્મ બની હતી. તો એ આખી પેલી બોસ હોય ને એમ એવી પાન ખાય, પછી પેલો એક બાજુમાં વાસણ લઈને ઉભો તો એમાં પિચકારી મારે, પછી પેલા કે પૈસા ના આપે કે એનો ચેન કાઢી લે. ધીસ કાઇન્ડ ઓફ રોલ. એટલે મને અલગ અલગ રોલ કરવા માટે ગમે. મને રાતની ઊંઘ હરામ થઈ જાય ને એવા રોલ કરવા મને વધારે ગમે. ત્યારે હું મારી જાતને લલકારું કે ભાવની જાની કેટલા પાણીમાં છો ને હવે બતાવો. વાહ. જાત સાથે જ કોમ્પિટિશન. પેમ્પર નહીં કરવાની, કારણ કે પેમ્પર કરશો ત્યાં પૂર્ણ વિરામ આવશે ને ત્યાંથી પડતી શરૂ થાય. રોજ નવું શીખવાનું. એટલે સાસુ, દાદી, માં, કાકી, ફોઈ, બાબુ એ કાંઈ પણ બનવું ને એમાં મને એટલી મજા ન પડે જેટલી આ અનયુઝ્યુઅલ રોલ કરવો એમાં પડે. કારણ કે એમાં પગથી માથા સુધી કાકા ચાલે વાંકા પેલા બહુ જ કમ અને મને દુઃખી મને કર્યું હતું. કારણ કે 25ની છોકરીને 60 કરવાની હોય તો એને મજા ન પડે, અહીંયા બેસતું નહોતું. પણ પછી તો કે પગથી માથા સુધી નવો જન્મ લેવાનો છે. એ પગથી માથા સુધી નવો જન્મ લો એટલે એના માટે બહુ જ મહેનત કરવી પડે. એટલે એ સમયથી મને આવા અઘરા રોલ કરવા વધારે ગમે. એટલે એના પછી મેં તમારી એક ફિલ્મ જોઈ હતી જેમાં એ ફુગ્ગા લઈ લો ફુગ્ગા, એ મને બહુ જ ગમ્યું હતું. ડ્રાઈવર દિલવાળો કરીને ફિલ્મ હતી. એ હિતેન બીજા કોઈ હીરો હતા. પણ એમાં એવું કે ક્યારેક મધ વેચે, ફુગ્ગા વેચે. એટલે એ પછી મેં જોયું છે કે આ બધા રોલ કરવાથી જે તળના આપણા લોકો છે ને તળના એનાથી કનેક્ટેડ બહુ રહેવાય છે. એનાથી બહુ જ જોડાયેલા રહો. હવે અત્યારે કહેવાતી અત્યારની ફિલ્મોમાં મેં લગભગ 25 ઉપર ફિલ્મ કરી જેને લોકો અર્બન ફિલ્મના નામે ઓળખે છે. પણ એ અર્બન ફિલ્મો આપણા તમારા મિત્રો વર્તુળ બધા આવે ને જુએ અને પછી જોઈને વાહ ક્યાં વાત, બીજે દિવસે રિવ્યુ લખે, ચાલીને પછી કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર પહોંચી જાય. આપણા લોકો હજી એટલું જોવા જતા નથી. એ ફિલ્મો થિયેટર ભરાતું નથી એટલું, પણ ઓટીટી પર આવે ત્યારે પાછા એમ કરે તો અમે સરસ કર્યું. પણ ફિલ્મો ત્યાં જોવા છે. જ્યારે જૂની ફિલ્મોમાં તમે જાઓ ને તમને જગ્યા ન મળે. અને આજે એ છોકરાઓ ગામડામાં કે ક્યાંય ઇન્ટિરિયર જાઓ જેમ કે કેમ બેન તમે ફિલ્મમાં કામ છોડી દીધું, ત્યારે મને બહુ પેઇન થાય. કારણ કે એ લોકો મલ્ટીપ્લેક્સમાં જતા નથી, એમને મલ્ટીપ્લેક્સ પોસાતું નથી. એક આ તો સરકારે નવી ફિલ્મો પણ કરમુક્ત કરવી જોઈએ એવું હું માનું છું. કારણ કે ગુજરાતી જોવા વાળો મોટો ભાગનો વર્ગ એ વિલેજર્સ જ છે. આપણે ચોથા વર્ગના કહીએ એ કર્મચારીઓ કે જે લોકો કામ કરે છે મહેનતનું, એ લોકો આજે તમે એમ કહો છો કે ફલાણો ડાયરાનો ગાયક એને આટલા મિલિયન વ્યુઅર્સ છે, પણ એને સાંભળે છે કેટલા બધા ઢગલો. અમારો વિક્રમ ઠાકોર હવે એ જે પણ હાઈટ બોડી ધરાવે છે બધાને ખબર છે, નાનો અમથો દેખાય
પણ એનું ફેન ફોલોવિંગ કેટલું મોટું. એ અત્યારનું આજે જે ફિલ્મ કરી રહ્યા છે આધુનિક અર્બન ફિલ્મો, એના એક પણ હીરોનું ફેન ફોલોવર એટલું છે નહીં. સાચી વસ્તુ. ધેટ ઇઝ રિનાઉન્ડ ફેક્ટ. એટલે એ તમે જ્યાં સુધી તળના માણસ સુધી ન પહોંચો ત્યાં સુધી તમારી ફિલ્મ સક્સેસ નથી. તમારું શું માનવું છે કે આજની તારીખમાં જે બધી એક્ટ્રેસ છે જે અત્યારે આપણે કહી શકાય, તો તમારો ટાઈમ અને અત્યારના ટાઈમમાં તમને લાગે છે એ લોકો હાર્ડવર્ક ઓછું કરતા આમાં કેવું છે કે અમે લોકો પેલા થિયેટર કરીને આવ્યા અને એક્ટિંગની અંદર પહેલો થિયેટર એ બેઝ છે. તમારી ઇમારત ચણવી હોય ને તો બેઝ મજબૂત જોઈએ, અને નાટક કરે ને ત્યાં બેઝ મજબૂત છે. તમારા પાયા સોલિડ હોય ને પછી તમે 100 માળ કરો ને તો કોઈ હલે નહીં. હવે આજકાલ જે આવે છે ને એ આમ આટલું ભણ્યા પેલી વર્કશોપ કરી અને વર્કશોપ કરીને અહીંયા આવી ગઈ, આઈધર ઇન્ફ્લુએન્સર છે એટલે આવી ગઈ. તો એને એ કેટલું કરી શકશે ને કેટલું કાઢી શકશે એની ખબર નથી ને ગેરંટી નથી. હું તમને એક સરસ મજાની વાત કીધું એટલે કે હું શેઠ સગાસાની એક વાત કરું કે સ્નેહલતાબેન ગુજરાતી ફિલ્મમાં સ્નેહલતાબેને જેટલો ડંકો વગાડ્યો, જેટલી રાજ ભોગવો એટલી કોઈ એક્ટર હજી સુધી ભોગવી શક્યું નથી. એનું કારણ એનું ડેડિકેશન. મોરબીની અંદર રાજમહેલમાં એક સીન હતો અને એમાં એમનો ડાયલોગ હતો કે તમે તો કહેતા હતા ને મુરતીઓ પણ ઘરનું ને બહુ પણ ઘરની. પોતે મહારાષ્ટ્ર નતા, ગુજરાતી એમને બિલકુલ આવડતું જ નહોતું. તો એમનાથી ડાયલોગ તમે તો કહેતા હતા ને મુરતીઓ પણ ઘરનો ને બહુ પણ ઘરની. મનુકાંતભાઈ કટ કરાવ્યું. ડબિંગમાં કહેતા થાનું કહેતા હતા થઈ શકતું હતું, પણ ત્યારના ડાયરેક્ટરો સ્ટ્રિક્ટ હતા, કહેતા હતા જ બોલવાનું. એટલે બીજી વાર રિટેક થયો એટલે એમને કીધું કે મેડમ રોસ્ટોક મોંઘો છે તો સર એક ઓર ચાન્સ દીજે, 5 મિનિટ દીજે. 5 મિનિટ હું નાની હતી, હું બધું જોતી હતી કે રાજમહેલના એક ખૂણામાં ગયા આમ અને ઊંધા ફરીને ઉભા રહ્યા. હું નાની હતી એટલે કોઈ જુએ નહીં કે આ કેમ જુએ છે, તો પાછળ ઉભી રહી કે બેન શું કરે છે. એમણે કહેતા હતા આમ 100 વાર બોલ્યા પરફેક્શન માટે. અને પછી કીધું ચલિએ ટેક લીજે. અને પછી મેં હું સામે ઉભી હતી, તમે તો કહેતા હતા ને મુરતીઓ પણ ઘરનું ને વહુ પણ ઘરની. તમે કોઈ કહી ન શકો કે આ 100 વાર કહેતા હતા ભૂખીને આવ્યા છે. એ જોઈએ. એ બીજી એક એક્ટ્રેસમાં જોવા મળ્યું સુધાચંદ્રન. સુધાચંદ્રન સાથે 4-5 જે એને ફિલ્મો કરી માંથી 3 તો મેં એની સાથે કરી હતી. એ આગ્રહ રાખે ડબિંગ તો મેં કરું, મારી સાથે મને એમ કે તું ગુજરાતીમાં મારી સાથે વાત કર. તો એ તમારે ઓળઘોળ થઈ જવાની તમારામાં દાનત હોવી જોઈએ. આજકાલ તો શું છે કે લોકોને અમારા જમાનામાં ફિલ્મોમાં કે નાટકમાં કામ કરવું તો બહુ ખરાબ કહેવાતું. મારી જ માની ખાસ બેનપણી થીક ફ્રેન્ડ કે જયારે મારા ફાધરનો મિલ બંધ થઈ એટલે મેં કમર્શિયલ નાટકો પછી ચાલુ કરવા પડ્યા અને કર્યા તો નાટક 12:30 પતે. મેકઅપ ને બધું કાઢો પછી એનો મેનેજર હોય તમારી સાથે આવે, તમારું વ્હીકલ પણ ઘર સુધી મૂકવા આવેલી જવાબદારી 1-1:30 વાગે. એટલે એમણે એમ કીધું કે માં નથી ને નાટક ચેટકના નામે શું કરતી હશે. ત્યારે ઘરે બેસી અને ભગવાન પાસે રડતી કે અત્યારે મારો વોઇસ નથી, મારો અવાજ નથી. હું કહીશ તો કોઈ સાચું નહીં માને, જવાબ તમારે આપવાનો છે. અને આફ્ટર સમ યર્સ કાકા ચાલે વાંક આવ્યા પછી મારા જૂના ઘર પાસે મણિનગર ગઈ, એમને જ કીધું અરે તું તો મોટી કલાકાર થઈ ગઈ, અમારી છોકરીઓને લઈ જા ને. ત્યારે ખુશ થઈને ભગવાન પાસે સલામ કરી રડી હતી કે જવાબ તો આપે. એટલે આવું છે તમારી. એટલે આજકાલ જે છે ને એ લોકોને રાતોરાત હિરોઈન થવું છે. આજકાલ જે છે ને હિરોઈન મટીરિયલ બધા છે, they are not actress. કારણ કે અમે ઘણી બધી વાર ફિલ્મોમાં અમારા ધ્યાનમાં એવું આવતું હોય છે કે અમે કંઈક એવો ડાયલોગ કહી દઈએ તો એમને એવું એ પર્સનલી લે છે કે આવો ડાયલોગ મારે એક પ્રોજેક્ટ કર્યો હતો એમાં ખાલી લીલા બોલવાનું હતું, એ લીલાડી, તો કે મેં એસા નહીં બોલુંગી. તો એટલે એમનું શું હશે એ ટાઈમની સ્થિતિ, કેમ એમને ના પાડી દીધી હશે? કે એક્ટર નથી અને એને પર્સનલ લઈ લીધું કે આ મારું ઇન્સલ્ટ થાય છે. તમે જયારે જે તે પાત્ર બનો એમાં જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે, હું એક એક્ટરની વાત કરું, નામ નથી આપતી, એ એક્ટર કરે છે કામ પણ ત્યારે એમને સમજણ નથી, અત્યારે છે કે નહીં ખબર નથી, પણ એમાં હું
એની કાકીનો રોલ કરતી હતી ને ભયાનક નેગેટિવ. એ જા સાલા તને કાઢીને ફેંક્યા વિશે ખબર નહીં પડે. અરે રાય જેવા ટુકડા કરીને કે તું મને કે છે જતો અહીંથી. હવે એને ત્યારે વાંધો નહોતો, પણ પાછળ બાજુમાં પેલા બે ચમચા બેઠા એને કીધું કે અરે યાર તમારો તો જમાનો છે, તમે તો બોસ કહેવાઓ, તમને આવું કહી જાય, કઢાઈ નાખો ડાયલોગ. પેલા કીધું કે આ કાઢી નાખો, આ નથી જોઈતું. સમજણનો અભાવ હોય ત્યાં તમે કઈ ના કરી શકો. અને હીરો હિરોઈન નું જે ભવિષ્ય છે ને, એ ચોમાસું આવે ને, ચોમાસાનો પહેલો વરસાદ આવે, પહેલા વરસાદમાં એક જીવડા જન્મે, જેને કાઠિયાવાડમાં પીછોરિયા કે. એ પીછોરિયા છે ને પાંખ સાથે જ જન્મે, અને આડા ઊંધાના આડા ગમે ત્યાં એવા ઉડાઉડ કરે, એને એમ થાય કે હમણાં આકાશને આંબી જઈશું. પણ સવારે જીવડા ક્યાંક પડે, પાંખો એટલી ક્યાંક ઉડતી હોય. એટલે આટલું ભવિષ્ય જે એમને આવી જાય છે ને, જેમને હિરોઈન બનવું છે, અને એ આવડત વગર જયારે કોઈ પણ પુરુષ કે સ્ત્રી બનવા જાય ત્યારે એને ભોગ આપવો પડતો હોય છે. કોમ્પ્રોમાઇઝ વગર કામ ન મળે. આજે હું મારા ઉસૂલો લઈને તલવાર ખેંચીને વર્ષોથી ચાલુ છું ને તોય ચાલુ છું, કેમ કે એમને એક્ટિંગ જોઈએ છે. ફિલ્મ ઘરમાં તો નથી જોવાની, એટલે એકાદ બે કોઈ ચાલી જાય જે કોમ્પ્રોમાઇઝ કરીને આવે તો 2-4 ફિલ્મમાં ચાલે. પણ પછી શું, ઓડિયન્સ કોઈનું સગું નથી. ઓડિયન્સ ને મજા નહીં પડતા, રાડ પાડી કે બોગસ છે, જવા દે, ના જોવાય. એ માય બાપ છે. એ તમારામાં જો હુનર નથી તો એ તમને સ્વીકારવાના જ નથી. કોઈ વાર એવી કોઈ ઘટના થઈ છે કે તમારે આમ તમે ગુસ્સો કંટ્રોલ ના કરી શક્યો અને તમને એવું થઈ જાય કે હવે આને મારે સંભળાવવી પડશે કે ભાઈ થોડી પ્રોફેશનલ થા, એવું કઈ? પહેલા થતું, પણ પછી છે ને આમાં એવું હોય, જૂના ફિલ્મોમાં તો એવું બનતું હતું કે ડાયરેક્ટર પ્રોડ્યુસર બહેનપણી હોય, એવું હોય, વિચાર આવીને કહી જાય, બેન આ અમારા મિત્ર છે, પહેલી વાર કામ કરે છે, તમે એને સંભાળી લેજો. એટલે હું હસતા હસતા એટલું કહું કે હું ખાલી કલાકારના પૈસા માંગુ છું, આ ટ્યુશનના પૈસા હું નથી લેતી. એટલે એવું થાય, પણ પછી ફિલ્મ એને ઘરમાં જ જોવાની હોય. એટલે આમાં શું છે કે તમે જે તે વ્યવસાય કરો ને તો પ્રોપર પ્રોફેશનલી કરો તો જ તમે કમાવાના છો. મારી બહેનપણી આવશે, મારી બહેન આવશે, મારી માસી આવશે, મારી કાકી આવશે, મારો છોકરો હીરો થશે. પ્રોડ્યુસરો ઘણા એટલે ફિલ્મ કરે છે કે હીરો ચાલવું ન ચાલવું એ તો ઓડિયન્સ નક્કી કરશે. પછી કે આટલી સારી બનાવીને ચાલી નહીં, પણ એ તો એક્સેપ્ટ તો કરવું જોઈએ. તમારે એમાં ઓળખોળ થઈ જવું પડે, તમારે બની જવું પડે. પ્રજા એમને સ્વીકારતી નથી. તમે એને ફૂલ એન્ટરટેનમેન્ટ આપો અને તમને જોઈને એને મજા જ પડવી જોઈએ. મજા પડે તો એ તમને સ્વીકારવાના, તો એમ જ છે. હવે હું એક્ઝામ્પલ આપું છું, એવું કશું બધા ફિલ્મો સારા જ છે, હમણાં ફક્ત પુરુષો માટે જોવા ગઈ હતી, તો એની અંદર પેલા કીધું બેન તમે તમારી બાઇટ્સ આપજો. એટલે મેં કીધું કે પ્રોડ્યુસર એક જ હતા અમારા, તો જેને ફક્ત મહિલાઓમાં મજા પડી હોય ને ફક્ત પુરુષોમાં મજા પડશે જ. એટલે ઓડિયન્સ જે પેલા ચાલતા જતા હતા બેન કે પણ તમે મિસ થયા છો આ ફિલ્મમાં, તમે નહોતા તો મજા બહુ ના પડી. બધી ફિલ્મમાં તો ના હોય ને. તો ત્યારે બાજુમાં જ હતા પ્રોડ્યુસર, એને સાંભળ્યું પણ ખરું. તો ઓડિયન્સને જે લાગતું હોય એ કોઈની સાડાબારી રાખ્યા વગર, અને ઓડિયન્સ જ સાચી પારાશીશી છે તમારી સફળતાની, તમારી નિષ્ફળતાની. એક એવો ક્વેશ્ચન છે કે કોઈ નવું, કોઈ આજની તારીખમાં જેને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય એક એક્ટ્રેસ બનવા, તો તમે શું પોઈન્ટ્સ કે કી નોટ્સ કહેવા માંગો છો? હું એવું માનું કે પહેલા જો એની પાસે સમય હોય ને ખરેખર લાંબા સમય સુધી આમાં રહેવું હોય ને તો પેલા એકાદ ડ્રામા કરવું પડે. ડ્રામા એક એવી પ્રોસેસ છે કે 1 મહિના સુધી રિહર્સલ્સ થાય. મને તમારો, આમનો, પેલાનો બધાનો ડાયલોગ યાદ છે. હું મહિનામાં એ રોલને આત્મસાત કરી લઉં છું, જેને પરકાયા પ્રવેશ કહેવાય. મારામાં એ રોલ આખો ઉતરી જાય છે, પછી એ બની જાઉં છું. તો એની જયારે સમજણ પડવા માંડે પછી એ જ વસ્તુ તમે ફિલ્મોમાં પણ કામમાં લગાડો કે તમારે બની જવાનું છે. એટલે આ તો અત્યારે શું છે કે લોકોને ડ્રામા કરવાનો સમય નથી, તો બધા વર્કશોપ્સ થાય છે સારા. ઘણા બધા સારા વર્કશોપ છે કે જેમાં તમને જેને રહેવું છે એને ઘણું બધું શીખવા મળે છે.
ઘણા લોકો મુંબઈ જઈને શીખી આવે છે. તો એ શીખેલું એની પ્રેક્ટિસ શીખીને આવે એટલે થઈ ગયા નહીં. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે રોજ એક પિત્તળને માંજો ને તો એ સોના જેવો ચમકે. એટલે તમે રોજ એનો રિયાઝ કરો, વાહ, રોજ એની પ્રેક્ટિસ કરો, તો તમે ઉજળા લાગવાના અને લોકો તમને સ્વીકારવાના છે. બાકી શું કામ સ્વીકારે? પૈસા ખર્ચીને આવેલો એને નહીં મજા પડે તો ના જ બોલવાની. તમને લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે એના સૌથી બેસ્ટ ટાઈમમાં છે કે? ના, બેસ્ટ ટાઈમમાં એટલે તમને કહું કે છે ને જ્યારે દૂરદર્શન કમર્શિયલ થયું ને ત્યારે શરૂઆતમાં માત્ર પ્રોડ્યુસર્સ બધા સિરિયલો કરવા આવ્યા. કાકા ચાલે વાંકા, કોને તેવી ખબર, બીજું ગોરસ બોરસ બધું. ધોઝ આર ડિરેક્ટર જેને ખબર છે કેવી રીતે બનાવી. પછી પાનવાળાએ બનાવી, પછી દૂધના ડેરી વાળાએ બનાવી સિરિયલ, પછી કોઈ બીજાએ બનાવી. તો એને ફિલ્મ વિશે કે સિરિયલ વિશે ખબર નથી પણ એને બનાવી નાખી. એને એનો ક્રાઇટેરિયા શું ખબર નથી. ધીમે ધીમે પેલી થપ્પી થવા માંડી પ્રોડક્શનની, પણ ક્વોલિટી પછી ધીમે ધીમે સફર થવા માંડી. અને ક્વોલિટી જેમ જેમ સફર થાય એમ ઓડિયન્સ ઓછું થતું જાય. અત્યારે ગયા અઠવાડિયે 3, આ અઠવાડિયે 4, હમણાં મારી સતરંગી રિલીઝ થઈ. તો એવી કેટલી બધી ફિલ્મો રિલીઝ થઈ છે. હવે લોકો પ્રોપોગેન્ડા શીખ્યા છે કે પેલાને જેટલી વગો તો ડિસ્ટ્રીબ્યુટરને સાધી લે કે તને મળે જેટલા પૈસા આપીશ હાઉસફુલ બતાવ. કે 10 વીક 20 વીક 25 વીક બતાવો એટલે સબસિડી તમને સારી મળે. એ ઘણા લોકો તો પછી સાવ બોગસ ફિલ્મ કંડમ છે એ ખબર હોય તો એક થિયેટર પકડી લે અને 25 વીક ચલાવ્યાની સક્સેસ પાર્ટી પણ આપે કેમ કે એમને સબસિડી લેવી છે. ને એવા લોકોએ લીધી પણ છે તગડી સબસિડી કરોડની નજીકની. અને પછી લોકોએ હુવા પણ બોલાવ્યું. એટલે જ્યાં સુધી ક્રિએટિવ કામમાં ગંદુ પોલિટિક્સ આવે પછી બહુ બુગડામણ થાય. એમાં ક્રિએટિવિટી ન નીકળે. પણ આને કીધું છે કે બે પેલા ડિસ્ટ્રીબ્યુટરને સાધી રાખો. હવે એક સરસ ફિલ્મ આવી હતી હમણાં, નામ એટલે આપીશ કારણ કે કારખાનું. 3 તમારા જેવા છોકરા, યંગ છોકરાએ બનાવેલી ફિલ્મ. એક જણે લખી, એક જણે ડિરેક્ટ કરી, એમાં એક્ટિંગ પણ કરી અને અફલાતુન ફિલ્મ હતી. લોકોએ કીધું ક્યાં બાત હે, પણ થિયેટર વાળાએ ના પાડી દીધી કે જગ્યા નથી મારી પાસે. છોકરો રડી પડ્યો હતો. છોકરાએ પોતાના પૈસાથી ભેગા કરી બનાવી હતી. બીજી એક મોટી ફિલ્મ આવવાની હતી એટલે એની ફિલ્મ ઉતારી લીધી. હવે જયારે કામ કરે છે એને થિયેટર નથી મળતા. એટલે કંઈક એવું થવું જોઈએ. સરકારે કોઈ તજજ્ઞોને બેસાડવા જોઈએ કારણ કે જે ઓફિસર્સ આવે છે, જે આ માહિતી ખાતાના કે જે પણ જે સબસિડી સંભાળે એને કઈ ખબર નથી હોતી. 2-4 કહેવાતા નજીક જઈ પોતાની ઇન્ફ્લુઅન્સ લગાડી તમામ પ્રકારની સેવાઓ આપે એટલે પછી એમને તો કઈ ખબર નથી. એ કે એમાં મતું માર દે, આને આપો, આને આપો, આને આપો, આને આપો. મને આવતા વર્ષે 50 વર્ષ થશે, હજી મને કોઈ ગુજરાત ગવર્મેન્ટનો ગૌરવ પુરસ્કારને લાયક ગણી નથી. 3 વર્ષ પહેલા લાઈનમાં મેરી પાસે ગૌરવ પુરસ્કાર, પછી એમ થાય કે એ મળે કે ન મળે, શું ફેર પડે? સાચી વસ્તુ. મારો ગૌરવ પુરસ્કાર કે હું જ્યારે બહાર નીકળું છું ત્યારે 4 જણ આવીને ખુશ થઈને એમ કે છે બેન પેલી ફિલ્મ કોઈ કેરેક્ટર સાથે વાત કરે. જેમ કે હમણાં પેલા ભાઈ છોકરાએ કીધું કે રાણી મારા ટેણી શાંતિ આપી, તો એ આખી મજા છે. એ મારો એવોર્ડ, એ મારો ધમાવતો એવોર્ડ છે. એ નિર્જીવ નથી કે એને રૂપિયા આપીને નહીં ખરીદી શકું. આજે દર્શક જોઈને આવે છે ને એ જયારે એપ્રિશિએટ કરે છે, મારો ધબકતા એવોર્ડ છે. તમને લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી યુનાઇટેડ છે? બહુ એ વિશે ખબર નથી. હું તમારી એક્ટિંગ કરીને નીકળી જાઉં પણ બધું હું એવું માનું છું કે એટલે કહું છું કે વ્યવસ્થિત માણસ સત્તા ઉપર આવવું જોઈએ, જેને એક એવી કમિટી બનાવવી જોઈએ કે 2000 તજજ્ઞ જેને 25 વર્ષ 50 વર્ષ કામ કર્યું છે એમને બેસાડો અને સ્પષ્ટ નિર્ણય લઈ શકે. અને આજે જે ફિલ્મમાં છે અને જે કમિટીમાં છે એ કેવી રીતે ચાલે? કમિટી વાળું પોતાની ફિલ્મને જ આપે એમ કમિટીને એક મેમ્બરે પોતાની ફિલ્મને 6 એવોર્ડ આપી દીધા. એટલે ત્યારે લોકો અપોઝ કર્યો, પણ એટલે એનો મતલબ શું? પણ એટલે એમાં સરકારે આમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. અને આજકાલ જે સબ્જેક્ટ અલગ અલગની ફિલ્મો
બીજું તમને કહું કે એક વાત ખાસ નોંધવા જેવી છે કે પેલા 2-4 જેન્યુઅન ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હતા. ઉપેન્દ્રભાઈ હતા ત્યારે ઘણા બધા હતા, પછી 2-5 થઈ ગયા કારણ કે સબ્જેક્ટ પાતળો થતો ગયો, થોડો ચીચરો થતો ગયો, થોડો ગંદો થતો ગયો ને ડબલ મિનિંગ નો થતો ગયો, એટલે આપણા લોકો ગુજરાતી ફિલ્મ જોવાનું બંધ કરી દીધું. ડ્યુ ટુ સબ્જેક્ટ જેસ્ચર, ડબલ મિનિંગના ડાયલોગ અને ડબલ મિનિંગના ગીતો, એમાં સૌથી મોટો ફાળો રમેશ મહેતા, જેને કારણે ગંદકી જોવા બધા પરિવાર સાથે ન જાય, એટલે એ ગ્રહણ લાગ્યું. એ ગ્રહણ પછી આપણે ઉચકાય છે ફિલ્મો. તો એક વસ્તુ કે આજકાલ છોકરાઓ સિનેમેટોગ્રાફી, ડિરેક્શન, એક્ટિંગ આ બધાનું ભણી અને સજ્જ થઈને આવે છે. આજે એક છોકરો, અમે જે ફિલ્મ કરતા હતા એની અંદર આર્ટ ડિરેક્ટર હતો, એટલે એની ટીમ હતી, એકલો નહીં, 4-5 છોકરા દોડતા હોય આમ તેમ, આ કરો પેલું કરો. એને મને હમણાં એક મોટી એડ કરવા બોલાવી. શું કરો છો? એમની એડ એજન્સી છે, મને હાયર કરી, તમારે કરવાનું છે. હવે સો સરપ્રાઈઝ એન્ડ હેપી કે ક્યાં વાત હે, આટલો સરસ. કારણ કે એ લોકો પોતાને અપડેટ કરતા રહે છે, આગળ કશું જાણવું, આગળ કશું ભણવું. હવે એ મુંબઈ મલાઈકાને બીજા ત્રીજા લઈને એડ બનાવે છે. તો એટલે આજકાલનું યુથ ભણીને આવે છે, સજ્જ થઈને આવે છે. અંધારામાં ગોળીબાર જેવું નથી થતું. જૂના ફિલ્મોમાં તો ક્યારેક એવું કે છે કે આ પહાડ ચડી જશે, એવું કે તો એ પહાડના પડદા ઉપરનો પડછાયો આવતો, એટલે એટલું થોડું હાસ્યાસ્પદ લાગે કે ન ગમે એવી સિનેમેટોગ્રાફી. પણ આજે તો તમે હિન્દી ફિલ્મની ટક્કર મારે એવી સિનેમેટોગ્રાફી છે, એવા ઇક્વિપમેન્ટ્સ છે. અને છોકરાઓ આજકાલના એક્ટરો પણ અંડરરેટ કરનારા, એકદમ સરસ સમજીને એક્ટિંગ કરનારા બધા છે, એટલે રિઝલ્ટ સારું છે. પણ આને સરકારે સબસિડી આપીને થોડા પૈસા ઓછા કરે તો ખરેખર ગુજરાતી જોવા વાળો વર્ગ છે એ ઓડિયન્સ અમને લોકોને મળે, જેનું આજે દુકાળ છે. એટલે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એ લોકો પ્રીમિયર શો જોવા આવે ત્યારે વાહ વાહ આ હા એ તે કરે, 4-25 ફોટા પડાવે, 5 જણ એનો રિવ્યુ લખે, પછી 8મા દિવસે ફિલ્મ ઉતરી જાય. એનું ભવિષ્ય ખબર નથી, ઓટીટી પર જતી રહે. જે ઓટીટી પર જોયું બધા, પણ જે જુએ છે ને એને બોલાવવા હોય આપણે તો કંઈક આજે ટિકિટના દર છે એને ઓછા પણ કરવા જોઈએ ને બધા માણી શકે એને માટે. કારણ કે ગુજરાતી જોવા વાળો ગુજરાતનો વર્ગ બહુ મોટો છે, પણ મલ્ટીપ્લેક્સ એમને પોસાતું નથી, એટલે નથી જતા. સિંગલ સિનેમા તૂટતા ગયા. નહીવત આંગળીના વેઢે ગણાય એટલા સિંગલ સિનેમા છે ખાલી. ડીસામાં હોય તો પાલનપુરમાં હોય તો વિજાપુરમાં એકાદ હોય, પાટણમાં હોય કે ના હોય, અને એ આવા બધામાં અંતરિયાળ. મેમ હું એક વાત કહું કે જેમ એ ટાઈમે પુઅર ટેકનોલોજી અને રિચ લિટરેચર હતું, આજે રિચ ટેકનોલોજી છે, તો તમને લાગે છે કે ગુજરાતી લિટરેચર થોડું પુઅર થતું જાય છે? એમાં એવું છે કે ઘણીવાર પેલું છે એ કહેવત છે અહમ બ્રહ્માસ્મિ. એક માણસ ડાયરેક્ટર થઈ ગયો પછી એમ તો ખબર બધું આપણા હાથમાં જ છે, એટલે એ મૂળ સ્ટોરી લે, પછી એને કાપે કૂપે ને પછી વર્ણશંકર સબ્જેક્ટ ઉભો કરે. એટલે એમાં માથું કોકનું હોય, ધડ કોકનું હોય, હાથ કોકનો હોય, પગ કોકનો હોય, એક ટૂંકો હતો, એક લાંબો હતો, એક આંખ પીળી હોય, બે નીલી હોય ને એક કાળી હોય. એટલે પછી સ્ટોરીમાં ધંધડા નથી હોતા. બાકી સારી સ્ટોરી લખનારા પણ છોકરાઓ આજે છે, યુથમાં પણ ઘણી સારી સ્ટોરી, પણ એમને ઓપોર્ચ્યુનિટી નથી મળતી. અને જેમને મળે છે એમને પોતાને જ બધું કરવું છે, ડિરેક્શન એને કરવું છે, કાસ્ટિંગ એને કરવું છે, સ્ટોરી એને લખવી છે, એટલે પછી સ્ટોરીમાં ભલીવાર રહેતો નથી. આમ ટેક ઓફ લે અને અચાનક ક્રેશ થઈ જાય ને ફ્લાઇટ પ્લેન, એના જેવી ઘટનાઓ મારી ઘણી બધી ફિલ્મોમાં થયું છે. એટલે એને કારણે જે નવા છે, જે યોગ્ય છે, જે લાયકાત વાળા છે, જેની પાસે જે મહેનત કરે છે, એ લોકોને ચાન્સ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણી પાસે અઢળક સાહિત્ય છે ને. આજકાલના છોકરા પણ સુંદર લખે છે, સુંદર લખે છે, પણ એને ચાન્સ મળવો જોઈએ. આ તો ડાયરેક્ટર કે હું જ લખીશ
તમને લાગે છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં લોબિંગ થતું બધું છે જ, એટલે જ તો ફિલ્મો 4 દિવસ ચાલી શકે એવી ફિલ્મોને થિયેટર નથી મળતા, અને જે ન ચાલી શકે એ બધા થિયેટરો ભરીને બેઠી હોય. એટલે આ એક લેવલ થવું જોઈએ. ઉબડ ખાબડ રોડને એક સરસ લેવલિંગ મળે ને તો સ્મૂથલી જઈ શકે. આજે એક માણસ એમ કે ભાઈ તમે મને લો, એક એક્ટર XYZ મને લો, ફિલ્મ નહીં ચાલે તો ઓટીટી પર મોંઘા ભાવમાં હું તમને વેચી આપીશ મારી ફિલ્મ. ઓટીટી માટે તો નથી બનાવી. અને કેટલાય છે એવા એમને એવું છે કે એમનાથી ફિલ્મ ચાલે, પણ મોનોટોનસ એક્ટિંગ કરે છે, એક જ સરખી હોય, એમાં કોઈ ફેર ન હોય. તમે એક પિક્ચરમાં જુઓ કે 10મી પિક્ચરમાં જુઓ. આજે NSD ભણેલા છોકરાઓ કે હિન્દી કરનારા એ આખું વર્કશોપ ને બધું ધ્યાનમાં રાખે, બારીક બારીક વાત. એ શ્વાસ લો એનો પણ એક મતલબ હોય, ને શ્વાસ મૂકો એનો પણ એક મતલબ હોય. એ જો બારીકાઈ ડાયરેક્ટરને સમજાવતા આવડે અને એક્ટરને કરતા આવડે તો ગમે. મારફાડવાળી ફિલ્મો તમે ચલો બારીકાઈની વાંચો, પણ તામ જામ ને મારફાડ ને ધડાધડ આ બધી સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબ થઈને ચાલે જ છે. બધા ધમધોકા જો, ભલે ઓટીટી પર જુએ, પણ ડાફડો ફાટે. બધા બીજી ફિલ્મ જોવાનું પસંદ ન કરે, પણ આપણે ત્યાં ફિલ્મો બને છે. આ પેલું હમણાં 2 પિક્ચરોને અત્યારે એક તો 2 ઓસ્કારમાં અને બીજી આ સ્ત્રી 2, તો એવી ફિલ્મો બધી છે, બને છે. ત્યાં પેલું જે લોબિંગ ચાલતું હતું એ ઢીલું પડ્યું છે. તમને લાગે છે કે સાઉથ જેવો જમાનો ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો આવી શકે છે? આવે ત્યારે જ્યારે આપણો ગુજરાતી ગર્વથી કે ગુજરાતી છે ને ઇન્ટરનેશનલ લેવલે જઈને ગુજરાતીમાં ભાષામાં બોલતા ને શરમ નહીં આવે ને, ત્યારે સાઉથ જેવો જમાનો આવશે. સાહેબ એકવાર અમે સાઉથમાં ગયા હતા, મને કેળા જોઈતા હતા, મેં એને પૈસા આપ્યા. એ જે બોલતો હતો મને નહોતું સમજાતું, હું બોલતી હતી એને નહોતું સમજાતું. એને હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ કાંઈ સાથે લેવા દેવા નહોતી. એને ન સમજો એટલે એને મને કેળા વેચ્યા જ નહીં, એને ફેર નહોતો પડતો. પણ આપણે તો ભાંગી તોડું હિન્દી એ બોલીએ, ફાવતા હે તો લઈ લો, હમ આતા હે. પછી ઇંગ્લિશ એ ના આવડે તો ગમે તે દેઠો ગમે ING લગાડી દો એટલે ઇંગ્લિશ. પણ પોતાની ભાષા બોલતા તમને શરમ આવે તો તમારી ઇન્ડસ્ટ્રી ક્યારે આગળ નહીં આવે. તમને તમારી ભાષાનો ગૌરવ અને ગર્વ બે હોવા જોઈએ. અને આજે જે આવે છે લખનારા, ઇવન ભજવનારા, મુંબઈથી આવે ને બીજેથી આવે, અગર એવું હોય તો હું તમે ના પાડી દો. અગર કેવી રીતે આવે? ગુજરાતીમાં અગર મગર ક્યાંથી આવે? પણ અત્યારે જે લખી રહ્યા છે એમાં કોઈ નોન ગુજરાતી મહારાષ્ટ્ર હોય, કોઈ મુંબઈના હોય, કે એ જે ટ્રાન્સલેટ કરે એટલે એ નાતરા જેવું ટ્રાન્સલેશન હોય. ગુજરાતી ભાષાને અભડાવવાની વાત છે. એટલે આપવું છે એને પ્લેટફોર્મ નથી આપતા. એની જેની પાસે હુનર છે એને તક નથી મળતી. અને જે બની બેઠા છે એ ક્વોલિટીને નામે જે આપે છે લોકોને ખબર છે. ઘણી ફિલ્મો એવી નવી થઈ ગઈ જેમાં ફેમિલી સાથે તમે જોવા જાવ તો તમે એમ થાય કે ના રહે તો સારું હતું. કેમ કે એ ફિલ્મ જોઈને આપણી છોકરી XYZ ધંધો કરનાર જોડે ભાગી જશે. આપણે ગુજરાતી ફિલ્મમાં બતાવે ક્રાઇટેરિયા હોવું જોઈએ. ક્રાઇટેરિયા સાઉથમાં તો જો ભલે ફિલ્મો બધી ધમધોકાર ચાલે, એના રૂટ્સ ને નથી ભૂલતા. એ ધોતી પહેરે તો ધોતી જ પહેરે, એ સંસ્કૃત બોલે તો સંસ્કૃત બોલે, એ પંડિત દેખાડ તો પંડિત જ હોય. એમાં પછી પાછો કોટ પહેરીને આવે એવું ના હોય. એ એના મૂળિયા નથી છોડતા ને, એટલે કેળા વેચનારો પણ સાઉથની ફિલ્મ આવે એટલે પહેલા અઠવાડિયામાં જોવા જાય, ના આપણી છે. કારણ કે પછી લેમેન ની વાત લગતી હોય એમાં. એવું નહીં કોઈ રજવાડાનો છોકરો તો લેમેન કામ કરનારો માણસ એમાંથી કોઈ બતાવે એટલે પેલો રિલેટ કરે કે હા તો મારી વાત છે, આ તો હું જ છું, હા જો હું પણ આવું કરી શકું કોઈ દિવસ. તો એ ઇન્સ્પાયર કરે ને, એટલે એને આકર્ષે છે. તમારા ફેવરેટ એક્ટર તમને બધા ફેવરેટ. કોઈ એ મને
અરવિંદ પંડ્યા બહુ ગમતા હતા, લેજેન્ડરી એક્ટર, બહુ જૂના. અરવિંદભાઈ ને ઉપેન્દ્રભાઈ કરતા પણ જૂના અરવિંદ પંડ્યા. જેમ કે સ્નેહલતાબેનની વાત કરું, ડેડિકેશનને કારણે એ આટલા જાડા હતા પણ કોઈને હટાવી ન શકે. એ ડાન્સ કરે તો એને હાફ ન ચડે, ડાન્સ કરે તો એને હાફ ન ચડે. શી કેન મેનેજ. અને મોઢા પર લસ્ટર ને હસવાનું રાખે છે. એટલે જૂના બધા, અત્યારના બધા ઘણા છે, ઘણા મંજાયેલા છે. આજે મનોજ જોશી છે, બીજા છે, ત્રીજા છે, ઘણા બધા એક્ટરો આવે જ છે, કરે છે કામ. પણ મજાની વાત એ છે કે એક વસ્તુ તું પૂછે નહીં તો પણ કહું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જે આપણે વાત કરીએ તો ગુજરાતના અંદર બહુ જ બધા ક્રિએટિવ ડિરેક્શનમાં, રાઇટિંગમાં, એક્ટિંગમાં ઢગલો લોકો છે. પણ મુંબઈ વાળા એને ગણતા નહોતા. ગુજરાતમાં શું આવું કરતા હતા. આજે બધાને ગુજરાતમાં આવવું પડે છે ને કામ કરવું હોય તો, એનો મને આનંદ છે. કારણ કે ત્યાં જઈએ તો આપણે ઓળખે જ નહીં. અચ્છા તમે કરો છો કામ, એ એક વસ્તુ સારી થઈ કે આપણે ન જવું પડે પણ એમને ગુજરાત આવવું પડે. અને અત્યારે આપણા લોકોનું પણ એક મર્યાદા છે, આપણા ડાયરેક્ટરો ને પ્રોડ્યુસરોની, હજી પણ એમને મુંબઈના એક્ટરોની ખેલછા છે. જૂના ફિલ્મોમાં ક્યારેય કોઈ મુંબઈનો રડે ખડે 25 ફિલ્મે અરવિંદ જોશી ક્યાંક દેખાયા હતા કે બીજા કોઈ દેખાય, બાકી બધા ગુજરાતી જ હતા. અરે સાહેબ, ઉપેન્દ્રભાઈ મેળાના સમયે એ પોતે જે કોસ્ચ્યુમ પહેરે અને પાઘડી બાંધે, તરણેતરના મેળામાં લગભગ ભરવાડોએ એ જ કપડાં પહેર્યા હોય, એ જ મોજડી અને એ જ પાઘડી. કોઈ માનવા તૈયાર નહોતું કે ઉપેન્દ્રભાઈ બ્રાહ્મણ છે ને એ ઝઘડો કરે કે અમારો ભરવાડ છે. તો એ ડેડિકેશન. ત્યારે બધા છોકરાઓ કરે છે કામ, સારા એક્ટરો છે, પણ કોઈ આમ આ મારો ફેવરિટ એવું ઓડિયન્સમાંથી મેં જે સાંભળ્યું ને, અરે યાર આના પિક્ચરો તો આના જેવી સ્ટાઇલ કરો. મને યાદ નથી કે અત્યારના ચાલનારા એક્ટરોમાંથી કોઈ છોકરાની સ્ટાઇલ કોઈ આપણી સોસાયટીના છોકરાએ કરી હોય કે હું આના જેવા કપડાં પહેરું. રાજેશ ખન્ના ડાર્ક ફિલ્મમાં પેલો થીગડા વાળો કોટ પહેરતો, જવાનો આવે તો થીગડા વાળો કોટ પહેરે, એ સ્ટાઇલનો સ્ટાર. એટલે એ કંઈક કર્યું બધા. કહું છું ઉપેન્દ્રભાઈ જે પહેરતા એવું લોકો પહેરતા, સ્નેહલતાબેન જેવું પહેરતા એવું લોકો પહેરતા. દર કાઠિયાવાડમાં દર 3 ઘરમાં એક બાઈ એવું માનતી કે હું સ્નેહલતા છું. તો એ ક્રેઝ અત્યારે ઊભો કરવામાં હજી મને કોઈનું નામ એવું દેખાતું નથી કે લોકો આના જેવા કપડાં પહેરે, આના જેવી સ્ટાઇલ કરે. એ નથી. તમને એવું લાગે છે કે ગુજરાતી જે એક્ટ્રેસ અત્યારના જે છે એમના જોડે ગુજરાતની જે જનતા છે એ કનેક્ટ રિલેટ કરી શકે છે? તમને એવું લાગે છે કે પણ અત્યારના જે ફિલ્મો છે એમાં મૂળ જે તળના ગુજરાતી છે તો જોતા જ નથી ને. અને જે જુએ છે તો એ જે એક છે એક ઓડિયન્સ જે માત્ર પ્રીમિયરમાં આવે છે, પછી પોતાના જેમ કે હવે આટલા વખતો પછી એક હાઈપ આપી અને એ વખતે ચાલી ગઈ. મેં જેટલા ફિલ્મો કર્યા એમાં જમપુરીએ હાઈએસ્ટ બિઝનેસ કર્યો અને બધાને મોઢે સંભળાય જમપુરી જોયો, એ તમે જો વીણાબા કેમ છો, અને બધા એટલે એનો ડાયલોગ બોલે, એની વાત કરે. એટલે મને યાદ છે કે થઈ જશે ફિલ્મમાં મારો 1.5 પાનાનો જ સીન છે, ને પણ બિગિનિંગમાં તમે બાથરૂમ ગયા કે તમે મોડા આવ્યા તો 2.5 પાના જતા રહે, પછી આખા ફિલ્મમાં ક્યાંય નથી. પણ આજે લોકો કેમ છો શાંતિ આંટી એ કરીને બોલાવે. આજે ફક્ત મહિલાઓ કર્યું, તેમાં તો મારો રોલ બાનો હતો. બાને કઈ નથી, બિચારીને પેલું સ્ટેન્ડ આપ્યું તું એ કરે, પણ એ બા બની ગઈ. તો આજે કોન્વેન્ટમાં ભણતો છોકરો જેને પૂરું ગુજરાતી બોલતા નથી આવડતું, એ આવીને ભાગ્યું તૂટ્યું ગુજરાતી બોલે કે એક્સક્યુઝ મી બા, ઓવર સેલ્ફી પ્લીઝ. તો આનંદ આવે છે કે મારો જે પ્રોડ્યુસર છે એને વૈશલભાઈએ મને બીજા 10 વર્ષ આપ્યા
કે એ 13 વર્ષનો છોકરો 23 નો થશે ત્યાં સુધી મને બા તરીકે કે જે પણ રોલ કરું એમાં સ્વીકારશે. તો એ ઓતપ્રોત થાય વગરના થઈ જશે યાર, કરી નાખીશ યાર, એમાં કઈ ચિંતા નહીં કરો, તો બધું થઈ જાય. એટલે એમાં કઈ ના થાય, એમાં પ્રોડ્યુસરનો થઈ જાય, કાં તો ઘર બહાર વેચીને કાં તો ભાગી જાય બિચારો. સો આ ટીમ વર્ક છે. માં સ્પોટ બોય નું પણ એટલું જ મહત્વ છે જેટલું ડિરેક્ટર છે. કોઈ નાનો નથી ને કોઈ એક થી તોપ ફૂટતી નથી. કોઈ એમ કેતો હોય મારાથી ફિલ્મ ચાલે છે તો નથી ચાલે. કોઈ એક થી કશું જ ના થાય. તમે સમૂહ ભેગા થઈને જ્યારે ટીમ વર્ક મજબૂત હોય, એના માટે ટ્યુનિંગ મજબૂત હોય, એમાં ઈગો ના આવે ને કંઈક સારું આપવાની ભાવના આવે તો શ્રેષ્ઠ ફિલ્મ થશે. તમે ગમે તેટલા તજજ્ઞ, હું એમ કહું 50 વર્ષથી કામ કરું, ભાઈ તું કાલે આવ્યો ને કાલે તું શું મને શીખવાડતો હતો હું તને બતાવું, તો એમાં મજા ન પડે. કેમ કે એ ડિરેક્ટર છે, એ કન્સીવ કરીને આવ્યો છે કે આ રોલ મને આવી રીતે જોઈએ છે. ભાવિની જાની 500 ફિલ્મ કરી પણ એને ભાવિની જાની આ કેરેક્ટરમાં આવી જોઈએ છે. અને ભાવિની જાની એમ કે તને શું ખબર 50 ફિલ્મો કરી, હું તને બતાવું. કેમ કે ભાવિની જાની ઈગો, તો એ પછી ભાવિની જાની ન ચાલે. આજે ઘણા બધા મેં સિનિયર એક્ટરોને સાંભળ્યા છે, આપણે કેમ ઓડિશન આપવાના, વર્ષો કાઢી નાખ્યા, આપણે કેમ ઓડિશન આપવાના, બધું કેમ નહીં આપવાના, એ જાજા આવે તું તો ખરી છે, કેમ આપવાના. એટલે બિલો આપણી બધું બિલો નહીં, તમને ખબર પડે કાટ નથી લાગ્યો ને, તમને ચેક તો કરો. તમે એમ કહો તમે સોનું છો, આગમાં પડશો તો ખબર પડશે કે હજી 22-24 કેરેટ છો કે 16 કેરેટ ના થઈ ગયા. ઓડિશન આપવાની જ આપો તો જ ખબર પડે તમે કેટલા પાણીમાં છો. બોલો પેલો મારે ઓડિશન માં એની ઓકાત શું? અરે ઓકાત જતા રહ્યો, એ ડાયરેક્ટર છે, એને જે કન્સીવ કર્યું, એને જે વિચાર્યું એવું તમારે આપવાનું છે. એટલે એ તમને 3 અલગ અલગ રીતે કે આવી રીતે બોલી બતાવો, આવી રીતે બોલી બતાવો, આવી રીતે બોલી બતાવો, એ કરવું પડે. એટલે એ સમજણ અને આ બધું ટીમવર્ક જ્યારે એક ટ્યુનિંગ સરસ થાય, એ ડાયરેક્ટર મૂળ સૂત્રધાર કેપ્ટન ઓફ ધ શિપ ડાયરેક્ટર છે, તો એને માનવામાં આવે, એને કે પ્રમાણે કરવામાં આવે તો સારું થાય. અત્યારે શું થાય છે કે ઘણા બધા ડિરેક્ટ કરવા આવી ગયા, એમાં કહેવાતા જૂના એવું કે જે જૂના હીરો હતા અત્યારે છે નાના મોટા કેરેક્ટર રોલ કરે છે. જો હું તને બતાવું છોકરા કેવી રીતે કામ થાય, આમ કરવાનું તેમ કરવાનું, તમે એક્ટિંગ નહીં કરો તમે આ કરશો. અને અભિભૂત થઈ ગયેલા બાળકો એમની કંઠી બાંધી લે કે હા સર તમે કહો એટલે બરાબર જ, સર તમારું કીધેલું તો એકદમ બરાબર, તમે કોઈ કરો. પછી ફિલ્મ એને સર બે જ જોવાની, બીજું કોઈ જોઈ નથી. એટલે એવું ના હોય. ડિરેક્ટર જે કે એ કરવાનું, ફ્લોપ જાય તો એના માથે નારિયેળ ફૂટે, સફળતા મળે તો પણ એનું નામ આવે. તમે કેટલા કમ્પેશનેટ છો જાનવરો અને નેચર પ્રત્યે? તમને શું લાગે છે તમે કમ્પેશન? જેટલા જીવ સજીવ છે, ધબકે છે, એમનામાં આપણામાં કોઈ ફેર નથી. એટલે તમે એને તુચ્છ ગણો ને, તમે કાંઈ છો ને, એને ન સાચવા. હવે આ તો રખડતા હોય એનું શું, જે એને ડાળી તોડી નાખીને પેલું તોડી નાખ્યું, આને વાડી નાખવા મને નડે છે, કોઈ બીજું આવશે કે તમે નડો છો આને વાડી નાખો. એ ધબકતા તમામે એક જ સરખા છે. એક ઝાડ, ફૂલ, ફળ, ધરતી, પક્ષી, પશુ જે પણ છે, આ બધા આપણે એક જ લાઈનમાં છે, કારણ કે બધા શ્વસે છે. એટલે તમને લાગે છે કો એક્ઝિસ્ટન્સ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે? કેમ કે તમે પછી બધામાં તમારો જ કક્કો સાચો કરો અને આમાં તો આવું જ થાય ને આ ન થાય ને પેલું કરો ને આ ન કરો, એ નહીં. તમે કોઈને હાનિ પહોંચાડ્યા વગર તમે કેટલું સારું આપી શકો છો. અત્યારે નથી જીવતા પણ કલ્પના દીવાનું એક નામ હતું એક જમાનામાં, મોટું નામ. કલ્પના દીવાન ખૂબ વર્સેટાઇલ
એક્ટર, સુંદર કામો કર્યા. પણ મને યાદ છે કે 2005માં એક નાટક હતું, અરે હું તને શું કહું, એના એમને 350 શો કર્યા હતા. અને એમાંની એક એક્ટરને વિઝા ન મળ્યા, એટલે મારી પાસે વિઝા હતા અને પછી એને તાત્કાલિક મારા માટે પેલું એક વર્કિંગ વિઝા લઈને મને ત્યાં બોલાવી. ચોથો જ શો હતો એટલાન્ટામાં મંદિરમાં, મારાથી ફંબલ થયું. ચોથો શો તો એ લોકોને તો બધું આવડતું હતું કારણ કે 300 શો કર્યા હતા, હું એક નવી હતી. એ ફંબલ થયું, મારા પેલા એમની એક્ઝિટ હતી, પછી તરત 1-2 મિનિટ 30 સેકન્ડ પછી મારી એક્ઝિટ હતી. અંદર પાછું જઈ એ લપટી, એટલે મેં કીધું બેન આ ઉંમરે શોભતું નથી તમને, આ મારો ચોથો શો છે અને તમે 350 શો કરી ચૂક્યા છો. શરૂઆતમાં તો આ કહેવાતા મોટા જૂની ફિલ્મોની વાત કરું છું, એ લોકો એટલી બધી હેરાનગતિ કરતા. એની સાક્ષી મા બાપને ભૂલવું નહીં એક ફિલ્મ, ભૂલશો નહીં, એ ફિલ્મ કરી હતી બોરા સ્ટુડિયોમાં. એમાં સુધાચંદ્ર હતી ને સુધા, મેં કીધું કે ગુજરાતી શીખવું હતું તો એનું કામ ન હોય તો અમારો સીન ચાલતો હોય ને તો પણ એક જો સાંભળવા બેસે, જોવા બેસે. તો એનો ને ઉપેન્દ્રભાઈનો એક સીન પત્યો ને પછી અમારો ને કલ્પનાબેનનો હતો. 2-3 વાર રિહર્સલ કર્યું કેમ કે ત્યારે રોજ સ્ટોક હતો, પટ્ટી બહુ મોંઘી એટલે રીટેક પોસાય નહીં, એટલે 2-3 વાર રિહર્સલ કર્યું. સુધા બેઠી બેઠી સાંભળતી હતી અને બેને ટેકમાં ઇમ્પ્રોવાઇઝ કરીને કંઈ બીજું જ કર્યું. એટલે એક તો લેજેન્ડરી એક્ટર અને કંઈક જુદું કર્યું તો 30 સેકન્ડનો ગેપ આવ્યો કે મારી લાઈન, મારી ક્યુ ક્યાં ગઈ. એમાં રાજુ ભટ્ટ ડિરેક્ટર હતો, એને કીધું કે તમારા આ જે રિટેક કરે છે એમના બાપ પૈસા નહીં આપે રોજ સ્ટોકના. મને બહુ લાગી આવ્યું કેમ કે મારો વાંક નહોતો, પણ બેન સ્થપાયેલા હતા, એની આગળ નવી હતી. રાજુ ભટ્ટ જૂનો ડિરેક્ટર હતો, એને કોઈ કહી શકે નહીં. પણ લંચ બ્રેક પડ્યો, મારો મૂડ નહોતો, બધું મારે નથી ખાવું અને મેં ન ખાધું. પણ સુધાચંદ્રને એ રાજુ ભટ્ટને પોતાના રૂમમાં બોલાવીને કીધું कि राजू जी मुझे इतना गुजराती नहीं आता, लेकिन 3-4 बार इन्होंने रिहर्सल किया तो मुझे इतना पता चलता है कि कल्पना जी ने जो लास्ट में बोलना था उससे दूसरी लाइन बोली है, इसलिए शायद हुआ है. राजू भट्टे बोलाવીને કીધું કે બેન સોરી મને ખબર નહોતી આતે. અરવિંદ રાઠોડ પણ આવું જ કરતા, છેલ્લે રોન કાઢે કંઈક બીજું જ બોલે. પણ આજે હું એ બેને ગુરુ એટલે માનું છું કે એમને મને બાઉન્ડ્રી પર ઉભા રહેતા શીખવાડી દીધું. તમે 4 મારો 6 મારો, મારે કેચ કરવો જ છે અને હું તમારો કેચ કરીશ જ. એટલે એને મને સતર્કતા આપી, એને મને એકદમ બતાવી દીધી. હવે ધારો કે એક ડાયલોગ છે કે તમે શું સમજો છો, મને ખબર નથી પડતી, આટલો ડાયલોગ હોય. હવે બોલે કે તમે શું સમજો છો, મને ખબર નથી પડતી, કારણ વગર શું કામ હેરાનગતિ કરો છો. હવે એને ઉમેર્યો ત્યારે પછી મને આપી ગયું કે કારણ વગરની હેરાનગતિ નથી કરતી, પણ તમે જે કહેવા માંગો છો એનું આ છે. એટલે એને ઇમ્પ્રોવાઇઝ કરેલું વાક્યને કોટ કરું અને પછી મારો ડાયલોગ બોલું. એટલે ફંબલ થવાનું કે ઉભા રહેવાનું ક્યાંય આવે નહીં. તો આજે હું એમને આ જાહેરમાં કહું કે બે આમ એ વખતે મને તકલીફ ભલે આપી, પણ આજે હું એ બેને ગુરુ માનું છું કે એમને મને શીખવાડી દીધું કે તમે ક્યાંય ના રોકાવા જોઈએ. હવે ગમે તેટલું ઇમ્પ્રોવાઇઝ કરે, તમારા પરફોર્મન્સને અસર ન થવી જોઈએ. એટલે આ જૂનામાં આ બધું શીખવા પણ મળ્યું. ને કામ જેટલા ક્રિએટિવ હોય ને એમ પોલિટિક્સ પણ એટલું ગંદુ આવે. અને એક ગંદુ સત્ય એટલે નગ્ન સત્ય, ગંદુ નહીં પણ એક નગ્ન સત્ય કે જો તમે પાવરફુલ એક્ટર કે એક્ટ્રેસ છો કેરેક્ટર રોલમાં, તમારે જિંદગીભર સ્ટ્રગલ કરવી પડશે, જે હું આજે કરું છું. આજે મારા હાથમાં 3 ફિલ્મો છે, પણ હું જો કે ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં કોણ કરે છે ફિલ્મ, મને ખબર પડી કે પેલો કરે છે એમાં આવા કેરેક્ટર છે તો એને ફોન કરું છું કે ભાઈ તું ફિલ્મ કરે છે, હું સાંભળ્યું, મારે લાયક કામ હોય તો કે છે. કારણ કે મને બીજી ઇતર પ્રવૃત્તિ આવડતી નથી. પણ જો તમે સંભળા છો એટલે પહેલા તો કહેવાતા હીરો એ કહેશે પ્રોડ્યુસરને ને ડાયરેક્ટરને કે ના આને નહીં લો, આને એ બહુ મારી છાપ એવી છે. જે તેને જેને એમ થયું કે આ લઈ ગયા ફિલ્મ, એ લોકો પછી એક રૂમર ઉડાડી, ભાવેની બેન બહુ ઇમ્પ્રોવાઇઝ કરે, ડાયરેક્ટરના કયામાં ન રહે. આવું બધું બધા કે અને ડાયરેક્ટરના મગજમાં આપણે એક ઇમ્પ્રેશન બહુ ગંદી ઊભી કરે. બેન કયામાં રહેવા નથી,
બેનને પોતાને ઠીક લાગે એ જ બોલશે, આવું બધું કે એટલે પેલો માણસ આપણી સાથે પ્રેજ્યુડાઇઝ થી જ શરૂઆત કરે વાતની. મારે ફક્ત મહિલાઓમાં જ આવે તો પણ કીધું જ નહીં, જ નથી લખ્યું, જ ન બોલશું. ઓકે, પણ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પીવીઆર નો શો હતો, પીવીઆર વાળાને બધાને બતાવ્યું મુંબઈમાં 12મી ઓગસ્ટ હતી ત્યારે રાત્રે 12 વાગે વંદનભાઈ 11:30 વંદનભાઈ વૈશલ શાહ અને ત્યાંના એક રાજેશભાઈ કરીને પત્રકાર છે બહુ જૂના મુંબઈના, એમનો ફોન આવ્યો, બેન ફિલ્મ તમે લઈ ગયા, ફિલ્મ તમારી. અરે મેં કીધું, પછી કે બેન તમારી વર્ષગાંઠ છે ને, હેપી બર્થડે. ચલો, મને એમ થયું કે સારું કર્યું છે એટલે કીધું હશે. પણ જે દિવસે પ્રીમિયર શો હતો ત્યારે કેવી એટલે કૃષ્ણદેવી યાજ્ઞિક હું પૂછતી હતી, ભાઈ કેવું લાગ્યું તમને ફિલ્મ? સારું છે. બધા તો તમે કંઈ કીધું ને એટલે મને થયું કે લાવ તમને ઊભા રાખીને પૂછું. એ વાત આનંદ પંડિત દૂરથી સાંભળતા હતા, દૂરથી જોતા હતા રાધર. એટલે એ પેલું એક સ્ટેજ બનાવ્યું ને પ્રીમિયર વખતે જે એક્ટરો ઉભા રહે એ ત્યાંથી ચાલીને પાસે આવ્યા અને કે ભાવને બેન પિક્ચર લઈ ગયા તમે આખી. હવે હિન્દી ફિલ્મનો માણસ છે, હિન્દી ફિલ્મો બનાવે છે, મને ત્યાં મારું વેતન મળી ગયું. તમને કોઈ વાર એવી સેન્સ આવી જાય કે ભલે અત્યારે એટલે તમે જ્યારે પરફોર્મ કરો ત્યારે તમને સેન્સ આવી જાય કે ઓડિયન્સનું રિએક્શન આ ડાયલોગમાં 100% આ થવાનું? એનું એક જ કારણ, જ્યારે તમે ભજવો ને ત્યારે તમને મજા પડે ને એટલે તમારે સમજવું કે ડબલ મજા ઓડિયન્સને પડવાની. વાહ. પણ તમે વેઠ ઉતારતે મળે ને, અરે યાર આ પતે તો સારું, યાર જલ્દી જાઓ યાર, કંટાળો લઈ લે ભાઈ, ફટાફટ ટેક લઈ લે યાર, ઘર ભેગા થવું છે, લોહી પીવા ગયું, આ કરીને તમે કરો ને તો ઓડિયન્સ આમ કરીને ઘર ભેગું થઈ જાય. પણ જે રોજ ભજવો તમને આમ સોડે કળાએ ખીલવાનું મન થાય ને, માની લેવાનું કે ઓડિયન્સે તમને આ જ રીતે વધારવાની છે. વાહ. તમે જીવો ને એટલે પેલા તમને માથે બેસાડે. આ સત્ય, આ મેં જોયું છે. જે ફિલ્મોમાં અમુક જે કેરેક્ટર અમુક કરવાની મને જે મજા પડી કે આ તે ઓડિયન્સે સારા આંખો પર રાખ્યા છે, વધાવ્યા છે રાધા. અને જેટલું નેચરલ એક્ટિંગ કરે એટલે પહેલાના જમાનામાં કેવું હતું કે એક્ટિંગ કરે એટલે પેલો ડાયલોગ બોલે કે બહુ ચીપી, તમે શું કહ્યું હતું? અરે હા તો કિતાબી ભાષા છે, કહ્યું તો લખાય, કહ્યું બોલાય નહીં. તો શું કહ્યું તું? હો તો ખરા, મેં તમે કઈ કહ્યું તું, મને કીધું તું? તો એ આવે બોલચાલની ભાષા છે. જેટલી તમે અભિનયમાં બોલચાલની ભાષાનો ઉપયોગ કરશો બોલીનો, તો તમે ઓડિયન્સને પોતાને લાગશો. હવે કહ્યું હતું, કોઈના ઘરમાં કે બા તમે મને શું કહ્યું હતું, કોઈ બોલે? કોઈ ના બોલે. એ નાટકીય લાગે. જેટલી બોલચાલની ભાષા, જેટલું સરળ, જેટલી અંગભંગી ઓછી ને જેટલું તમે ઘરમાં જેમ બોલો તો કે જો હું પછી તને આમ કહેતો હતો, પછી તારે આમ નહીં કરવાનું, તું તો સીધો જતો હતો, આ બધું નહીં કરવાનું. આપણે કશું જ નથી કરતા, આમ આમ આમ. આપણે એમ કે જો હું તને કહેતો હતો, હું સીધો જતો હતો, પછી પેલા આમ કર્યું, એવું હોય. અને એક્ટિંગ ડાયલોગમાં નથી. એક્ટિંગ બે ડાયલોગની વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં એક્ટિંગ આવે. ઇન બિટવીન ધ લાઇન, બિટવીન ધ લાઇન એક્ટિંગ આવે. ધારો કે આપણે કોઈને પૂછે કે શું હતું ડાયલોગ આવે, પેલા શું હતું, તો એ પેલા જે જેસ્ચર આવ્યું શું હતું એ. મેં એક ફિલ્મ કરી હતી ફિરોઝ કરી, નાનો રોલ હતો એમાં, કુલભૂષણ કરબંદા હતા. તો એમને જે કીધું આ શીખવાનું હતું એમની પાસે, ત્યારે મને ખબર હતું એ લોકો मुझे जब ठीक लगेगा मैं तुम्हें फोन करके समझते हो ना मैं जो कह रहा हूँ. આટલું ધીમેથી મારી બાજુમાં આવીને બોલ્યા હતા ત્યારે એમ થાય કે આ થાય. ઇવન ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. અત્યારે આપણે આમ જે પેલું થિયેટરના છે ને એટલે અવાજ તો મોટો થઈ જાય છે, પણ અવાજ મોટો અંડર પ્લે તમે જેટલું કરો, આ કોમેડીમાં તમે લાવ થાવ, કૂદકાય મારો બધું કરો તે ચાલે, પણ જ્યાં અંડર પ્લે કરવાનું છે, જ્યાં તમારે વાત કરે છે, આજે તમને વાત કરતા છે. હવે આમાં 3 મારા એક્સપ્રેશન બદલાયા એટલે મેં વિચાર્યું કે છે એવું ગજબ છે, ખરું છે. તો એ
એ પહેલા પેલું ખરું છે તો સમજાઈ ગયું ત્યાં. કોઈ વાર એવું થયેલું તમે આમ ઘરે કાં તો કોઈ પણ એવી જગ્યાએ આમ એકલા હશો બહુ જ ટાઈમ સુધી તમને એવું એટલે આમ તમે ભૂલી જ જાઓ અને આમ હસવું જ આવ્યા કરે એવું કઈ એવું? ના ના, મને તો અંદર જ તોફાન સૂજે. ઘણી વાર મારા જ ક્રિએટ કરેલી વાત હોય ને તો મને એટલું બધું હસવું અપાવે કે જેનું કોઈ માપ નહીં. હું તો ઘણી વાર કહું કે મારા ઘરમાં જો કેમેરા મૂકવામાં આવે તો પહેલા તો લોકો મને ગાંડી જાહેર કરે, એક વાત. અને બીજું એમાંથી મટીરિયલ એટલું મળે કે તમે મસ્ત કોમેડી પિક્ચર કાઢી શકો. કારણ કે કઈ ને કઈ સૂઝતું જ હોય, આ કરું પેલું કરું પેલું કરું. છેવટે જઈને કૂતરા જોડે વાત કરી આવું, વાંધા નહીં તું ખાધું તે આપું તને. એ કઈ પણ થઈ શકે, કઈ પણ કરું. એ મને કહેતા જરાક એવું ન લાગે. હું જીવ, મારી અંદર બે કેરેક્ટર જીવે, એક ડાય ભાવીની ને એક તોફાની ભાવીની. એક તોફાન કરે તો ડાય ક્યાં નહીં કરવાનું, તો કે કેમ નહીં કરવાનું, મારી મરજી. ના સારું લાગે, ના લાગે તો કઈ નહીં. એટલે આવું, એટલે ઘણા લોકો કે તમે ઘરે એકલા તો તમને કંટાળો ના આવે ને, કે અંદર સતત ભજવાતું જ હોય, એની મજા જ પડતી હોય. એ મસ્તી, એનો નશો, કઈ ને કઈ તોફાન શું છે તો ક્યારેક રીલ બનાવી દઉં. અને જે રીલ બનાવે ને એમાં કોઈ કદાચ કોઈ એક ટકો એક લખેલું વાક્ય ના હોય, પણ મારી જાતે જ વિચાર આવ્યું, તોફાન આવ્યું તો તરત એની રીલ બનાવી દીધી હોય. અને રીલ બનાવ ત્યારે કોઈ 4 લીટી લખેલી ન હોય, એક્સટેમ્પો જે આવે તે જતું જ જાય, જે આવ્યું તે ગયું. અને એ જ હોય. ઘણી વાર લાઈવ હોઉં તો લાઈવમાં કોઈ દિવસ ક્યાં સ્ક્રિપ્ટ હોય, લોકો જોતો તો ત્યારે જ જે આવતું હોય આવતું જાય. પણ ક્યારેક એવું ફની આવે, ક્યારેક હસી પડે એવું આવે. એક તો મેં કોમેડી કંઈક બોલી હતી તો એમાં મને જેટલું હસ્યો કે છેલ્લે હું મારું હસવાનું જ ન રોકી શકી. પેલા અમારો ઓજસ છે, ઓજસ રાવલે કે બધી મજા પડે પણ પેલું તમારું હસવાનું રોકી ન શકે એમાં વધારે મજા પડે. એટલે એવું છે, એ જે મજા છે ને, તમને મજા પડે. અને બીજું ક્રિએટિવિટીનું એટલું વિશાળ ફિલ્ડ છે, જગત આખું સરસ છે. જે તમને એકલતા ન લાગે, તમને કંટાળો ના આવે. તમને માણસોના ટોળામાં બેસીએ તો જ ટોળામાં ક્રિએટિવિટી ના આવે. એકલા હું ક્રિએટિવિટી. અને હા, આ બધી વાતની અંતે એક વાત ખાસ કહું કે અમદાવાદ આવ્યા પછી મને કોઈ એમ કીધું કે કોલેજમાં 3 વર્ષ ફર્સ્ટ આવી આ તે. મને ખબર છે પહેલેથી કે મારો અવાજ બેસેલો છે, ખુલેલું ગળું છે એ મારું ગળું નથી. અને હું રેડિયો પર ગઈ હતી. બધા એમ કીધું કે પેલા રેડિયો પર જાઓ, પછી થિયેટરમાં કામ કરો, પછી ટીવીમાં કામ કરો, પછી ફિલ્મમાં. મારામાં ઊંધું થયું, પેલા ફિલ્મ કરી પણ ત્યારે એક્ટિંગ આવડતી નહોતી, પણ કરી. હવે અહીંયા આવ્યા પછી તો બધું પદ્ધતિસર કરવાનું હતું, કારણ કે આ ફિલ્ડમાં કામ કરવું છે. રેડિયો સ્ટેશન પર બધાને એ લોકો એક્ઝામ લેતા હતા અને એ વખતે હું ગઈ. મેં પણ એક ડાયલોગ, એક સીન આપ્યો હતો એમને, એ ગોખ્યો ને બોલી. ત્યારે રમેશ ભટ્ટ કરીને, તો અત્યારે હયાત નથી, પણ બહુ જ અનુભવી અને બહુ જ માનનીય પૂજનીય વ્યક્તિત્વ કહેવાય એવા રમેશ ભટ્ટ દાદા ત્યાં હતા. અને એમને સાંભળ્યું પછી આવે છોકરી કે બહુ મહેનત કરી છે. બધું આ દાદા 2 દિવસ ઉપર થયું અને મહેનત તો કરી છે, પણ તે છોકરી તારો અવાજ ન ચાલે. બહુ ડિસઅપોઇન્ટ થઈ હતી. તારો અવાજ એટલે ન ચાલે કે બહુ બેઠેલો છે. એકાદ વર્ષ મીઠાના કોગળા કર, હળદર ફાક, પછી આપજે, યોગ્ય લાગશે તો તને લઈશું. ગ્રેટ બ્રેડ કઈ મળે એવું વિચારતી નહીં. સારું ગઈ. પણ અહીંયા જયારે બહાર નીકળું જ ત્યારે એ અવાજ સાંભળીને ખબર પડી કે તમે જ. એને હું શંભુ કૃપા કહું. એ જે માઇનસ હતો ને એને પરમાત્માએ પ્લસ બનાવી દીધો. જે ક્યાંય નતો ચાલતો એને યુનિક બનાવી દીધો. એટલે મને ડગલે ને પગલે એક અનુભૂતિ થાય જ કે હું જે છું, જ્યાં છું, હું 0 હતી. આ શંભુ 1 થઈને આવે તો 10માં ગણતરી થઈ. એ નટરાજ છે, હવે એના નટ. એ રાજા છે, હવે નિત નવા રોલ કરી એની સામે વેશ ભજવીએ, એ ખુશ થાય, મજા પડે. એટલે એ બહુ જ ઓછાને ક્રિએટિવ ફિલ્ડમાં એ સિલેક્ટ કરે. હવે કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં છો તો માનું કે એના 1000 હાથ તમારી ઉપર છે. મારા ઉપર છે. હા હોય જ ને, તું એક્ટર છે, તારી પર હોય જ. કેમ કે તને કહું કે એક જ ભાવમાં
તમને કેટલા બધા રોલ ભજવવા મળે, ક્યારેક નેગેટિવ, ક્યારેક પોઝિટિવ, ક્યારેક સિમ્પથી વાળો, ક્યારેક કોમેડી, ક્યારેક અસીલ, ક્યારેક વકીલ, ક્યારેક ગુનેગાર, ક્યારેક જેલર, ક્યારેક પોલીસ. કયો રોલ એવો છે કે તમે નથી ભજવો? એટલે તમને જીજી વિશે મટી જાય. આ રહી ગયું. જે પૈસાના ઢગલા પર બેઠા ને એને એમ થાય એટલે આ તો રહી ગયું. તો કલાકાર સદગતિએ જ જાય, કેમ કે એને બધું ભજવી લીધું, એને બધું જીવી લીધું, કશું જ બાકી ન રહ્યું. એવું જ ક્રિએટિવ જ્યારે સ્કલ્પચર બનાવે છે, માણસ અનેક પ્રકારના સ્કલ્પચરો બનાવે છે. તો એની દરેક મૂર્તિઓ જે એના કલ્પનામાં આવે એ બધાને કરનાર. ધોઝ આર ઇન ક્રિએટિવ ફિલ્ડ. એ બધાની ઉપર પરમાત્મા શંભુનો 1000 હાથ છે જ. નહીતર તમે ક્રિએશન, એ તો ક્રિએટિવ મોટો ક્રિએટર છે, એની કૃપા વગર તમે કાંઈ ક્રિએટ ન કરી શકો. એને આપણને ક્રિએટ કર્યા. તમે વિચાર કરો કે કેવડો મોટો ક્રિએટર. આખા યુનિવર્સમાં એક જેવા બે પીસ નથી. ચલો 6 જણ એક સરખા દેખાય, પણ પ્રકૃતિ, લાગણી, XYZ બધું એક વ્યક્તિ જેવું બીજા વ્યક્તિમાં દેખાવથી માંડીને બધું છે ના નથી. મહેનત કરીને આગળ આવેલા છે, પણ મિત્રો બધા આ થોડો આઉટ ઓફ ધ વે જેની વાત છે, પણ આ શંભુ કૃપાનું કે બધા બ્રાન્ડેડ પર્સ ને બ્રાન્ડેડ બધું લઈને ફરે. તો એકવાર મને આમ બધાને જોતી હતી તો મનમાં ઓછું આવ્યું છે કે આપણે મહેનત કરે છે એટલે આ લોકોને જેમ આટલું બધું બ્રાન્ડેડ, કે આપણે બ્રાન્ડેડ બહુ નથી વાપરી શકતા કે નથી વાપરતા ને નથી વાપરી શકતા એવી જ પીડા થઈ હશે. ત્યારે એને સમજાવ્યું કે તું એવું માને છે કે આઈ એમ ગ્રેટ ક્રિએટર? વિથ યસ બાપ, યુ આર ગ્રેટ ક્રિએટર. તો તને ખબર છે કે મેં તને ક્રિએટ કરી? મેં કીધું યસ, તમે તો મારું ક્રિએશન તો તમે કર્યું. તો તને લાગે છે કે હું કોઈ ડિફેક્ટિવ પીસ ક્રિએટ કરું? ના. કે મોસ્ટ વેલ્યુએબલ અને બ્રાન્ડેડ, યુ આર બ્રાન્ડેડ પીસ. તારી કોઈ ફર્સ્ટ કોપી નથી, સેકન્ડ નથી, થર્ડ નથી. તો તું પોતે બ્રાન્ડેડ હોય તો તારે બીજા બ્રાન્ડની જરૂર ક્યાં છે? આવું એને મને સમજાવ્યું. ત્યારે પીડા જતી રહેતી કે યસ, આઈ એમ બ્રાન્ડેડ. મારે બીજી બ્રાન્ડોને કરીને શું કરવાનું ને એમ કેમ ઓળખવાનું? એ મજા છે, પરમાત્માની કૃપા છે. પહેલા થોડો ગુસ્સાવાળો સ્વભાવ હતો, કોઈ ખોટું કરે તો રાડ ફાટી જાય, રાડ ફાડી પણ દઉં. મેં એવું સાંભળ્યું હતું તમને એક અલગ પ્રકારનો એવોર્ડ મળ્યો હતો, બ્રેવરી એવોર્ડ. 1997માં બ્રેવરી એવોર્ડ એટલે મળ્યો હતો કે એક રોડ છાપ રોમિયોએ આજકાલ જે મોટે ભાગે દરેક દીકરીઓને કે માતાઓ બની એ બાજુમાં લઈ જઈને પૂછો કે તમે ચાલતા રોડ પરથી ગયા હોય અને તમને આવો અનુભવ નથી થયો જોઈએ, એમની સાથે મિસ્ચીફ વાળું વર્તન કર્યું જોઈએ. પણ દીકરીઓ માતાઓ બીને નથી કહેતી, પણ હું તો એ માની હતી નહીં, કારણ કે નાનપણથી ગળથુથીમાં જ નહોતું પીધું. એ ગાંધી રોડ પર ધૂપ લેવા જતી હતી, વન વે માં જતી હતી, એ જોઈને એને મારી સાથે મિસબિહેવ કર્યું અને મારું તો માથું ફાટી ગયું. એટલે ત્યારે મારી પાસે કાઇનેટિક હતું. બ્રેક મારીને મેં પાછળ જોયું, એના કમનસીબ કે એને પાછળ જોયું ને આઈ રેકગ્નાઇઝ હિમ કે આણે જ કર્યું છે. એ વન વે ની 80-83 કરી પોલીસ સીટીઓ મારતો રહ્યો. વન વે માં પાછું કાઇનેટિક લઈ અને એ તો ચાલતો તો આરામથી કે આ તો પેલી બાજુ ગઈ, હવે તો આવવાની નથી આ બાજુ. બે પગ વચ્ચે કાનેટિક ભરાવી એને પછાડ્યો. કાનેટિક ત્યાં ફેંકીને મારતા મારતા કારંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અને આવા તો અનેક કિસ્સાઓ થયા. પછી હરિભાઈ પંચાલ જે સદવિચાર પરિવારના હેડ હતા, મને ખબર નહોતી કોણે કર્યું, એમને એપ્લાય કર્યું કે આ છોકરીએ પોતાના એકલા માટેની બીજી છોકરીઓને બચાવવા 25 જેટલા લોકોને માર્યા હશે. કેમ કે કોઈની બે દીકરીઓ તમારી જાગીર માનો તો તમને જીવતા તો ના છોડાય, એવું માનો. તો એટલે એ વખતે એમને એપ્લાય કર્યું હશે અને એટલે 1997માં મને બ્રેવરી એવોર્ડ સરકાર, ગુજરાત સરકારનો મળ્યો હતો. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પૂછવામાં પણ આવ્યું હતું કે તમે ઓનરરી એઝ એ પોલીસ ઓફિસર કામ કરો. અને એ વખતે સેક્રેટરી રામ રખિયાની સાહેબ હતા, મેં થોડો સમય ત્યાં કામ પણ કર્યું હતું બહેનો દીકરીઓ માટે, જેની દહેજ માટે બાળીને હેરાન મતલબ પતાવી દેવામાં આવે છે, એવા બધા કેસ માટે કામ પણ કર્યું હતું. અગર ભાવિની જાની એક્ટર ના હોત તો શું હોત? તો પોલીસ હતો. વાહ. એટલે એ પોલીસ કરતા
કે અન્યાય સામે લડવાની તાસીર છે મારી. શબ્દ નથી બરાબર પણ હા, એટલે તમે ક્યાંક ખોટું કરવું નહીં ને કોઈના બાપથી ડરવું નહીં એ મારું જીવન સૂત્ર છે. ખોટું કરવું નહીં, કોઈના બાપથી ડરવું નહીં. જો મરવાનું એક જ વાર છે અને એ કોના થકી ક્યાં મરવાનું છે તો જન્મે ત્યારે લખાવીને આવ્યા છે. મરીને ના જીવાય. સાચી વસ્તુ. એક જ વાર મરવાનું. કોઈ એવું જગતમાં પેદા નથી થયું કેમ કે તને 500 વાર મારી નાખીશ. કેવી રીતે? એક જ વાર હોય ને. એ તો એના હાથે લખ્યું હતું એટલે એના હાથે પતવાનું હતું. હું દીકરીઓને પણ હંમેશા કહેવા માંગુ કે શોર્ટકટ નહીં અપનાવો. પછી તમે એમ કહો છો કે ફલાણાએ મારો ઉપયોગ કર્યો, ઢીકણાએ મારો ઉપયોગ કર્યો, આને મારો ઉપયોગ કર્યો, તેને કર્યો. કેવી રીતે ઉપયોગ કરે? બે લાફા છોડી દો ને. કેવી રીતે ઉપયોગ કરે? ને કોઈ એકલું એક માણસ, કોઈ એકલી એક સ્ત્રીની ઉપર કોઈ પ્રકારની એને હાનિ પહોંચાડવાની વસ્તુ કરી શકતો નથી. એ કોઈ એમ કે આને આટલા વર્ષો સુધી મારું શોષણ કર્યું, ના થાય. ના થાય. એ વાર્તા છે. મને આટલી ઉંમરમાં મને ક્યારેય કોઈ એવો માણસ ના મળ્યો. હા, એ નાનપણમાં જયારે નાના હતા ત્યારે એક બે ઘટનાઓ થતી તો મેં જાહેરમાં કીધી હતી કે આવું થયું હતું. કારણ કે ત્યારે તમને પોતાને ખબર નથી કે શું સારું થયું. અને એટલે હું છે ને હાથમાં એટલે ત્યારથી તલવાર ખેંચી નાનપણથી જ. એ ખોટું કરે ને એને વાઢી નાખવાનું. પછી જે થાય જોયું જશે. અને આજે પણ એના ઉપર એ જ હોય ને, એ જ હોય. હવે તો વધારે મજબૂતી હોય પણ હવે છે ને આજકાલ છોકરીઓને કહેવાની વાત રહી નથી. કારણ કે છોકરીઓ મનથી નક્કી કરી રહ્યા છે કે આપણે કોમ્પ્રોમાઇઝ કરવું જ છે. એ હવે એવા પ્રોબ્લેમો નથી થતા કારણ કે એમને બાંધછોડ કરવામાં વાંધો જ નથી. નોટ ઓનલી એક્ટિંગનું મીડિયા, આ ફિલ્મની વાત નથી, કોઈ પણ ફિલ્ડમાં જેને રાતોરાત પ્રગતિ જોઈએ છે તો શોર્ટકટ અપનાવીને જવાના. પણ એક્ટર કે એક્ટ્રેસ ના થઈ શકે. પછી એને બીજા કામે લાગી જવું પડે. તમે સુવિધા મળે, તમે સુખ મળે, તમે રેકગ્નિઝન ના મળે. એટલે મને યાદ છે કે સુધાચંદ્રની એક હિન્દી સિરિયલ ચાલતી હતી મુંબઈ થી, ત્યારે એને મને એના ડ્રાઈવર ચાચાને મોકલીને કીધું કે તું લોકેશન પર આવ. એની એ જ વરાળ હતી, ભડાશ કહીએ આપણે કે આ છોકરી ત્યાં એક બેઠી હતી મિની માઇક્રો કરીને. ત્યાં 6 મહિના પહેલા કામ માંગવા આવી હતી. એને મોઢામાં ઠેકાણા નહોતા. 6 મહિના પછી એના હાથમાં લાઇટર, સિગરેટ મોંઘી વાળી અને ગાડીની ચાવી. सुधा कि मैंने मेहनत के बाद ये सेम गाड़ी मैं सालों के बाद लिए, ये 6 महीने में गाड़ी लेके घूम रही, ये काम કરી લે. એટલે લાઈન બદનામ એમને નથી. આમાં તો કુછ ही ખરા. પછી કોઈ કે પ્રોડ્યુસર આવું કર્યું, ડિરેક્ટર આવું કર્યું, કેમ કે મેજોરિટી એવી રીતે જ કરતા હોય એટલે તમને કોઈને દોષ કોને તમે આપો? સાચી વાત. એ આવ્યું નથી કે મને 60 થાય તો મને હવે શું કામ ન મળે. 60 થાય કે 70 થાય, સ્ત્રી દેખાય છે બધાને. કામ ઓછું મળે એનો વાંધો નહીં, દિલ દઈને કામ કરવું એ તાસીર થઈ ગઈ છે. કારણ કે એ પ્રેમ છે. પહેલા પ્રેમમાં ઓળઘોળ થાવ અને જે મજા પડે એવું દરેક કેરેક્ટરમાં જયારે હું અંદર ઉતરું ત્યારે મને પહેલા પ્રેમની જ ફ્રેગ્રન્સ આવે કે આ પ્રેમમાં પડી, હવે એમાં ઓળઘોળ. અને પ્રેમ સાચો કરો ત્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ. તમે જેને ચાહો છો એ જ તમને દેખાય. કેરેક્ટરનું એવું છે, પછી એ જ દેખાય તમને, તમે ના દેખાવ. એટલે પછી લોકોને ગમે, લોકો ચાહે અને સ્વીકારે. બીજી એક વાત કરીએ કે ખોરાકની. તો તમને ખાવામાં ને એમાં સૌથી વધારે શું? મને બધું ગમે. મને ગાંઠિયા બહુ ભાવે. કાઠિયાવાડની છું ને મને ગાંઠિયાની ફ્રેગ્રન્સ થી આઈ નેવર સ્ટોપ માયસેલ્ફ. આઈ કાન્ટ સ્ટોપ. એની ફ્રેગ્રન્સ આવે એટલે એમ થાય કે મારા માટે જ બન્યા છે, આનો ન ચાલે ખાધા વગર. જો પહેલા તો ફૂડી છું, પ્લસ પહેલેથી કેરેક્ટર રોલ કરતી હતી એટલે પહેલા તો એક નિશ્ચિંત થઈ ગઈ કે હિરોઈન ક્યારે બનવાનું નથી ને ક્યારે ડાન્સ કરવાનો નથી. જે પણ કરવાનું છે અભિનયથી કરવાનું છે. એ ખાવાનો શોખ છે એટલે ભાવે, પણ ભજીયા કરતા ગાંઠિયા વધારે ભાવે. અને આવું બધું સ્પાઇસી ને કોઈ મને વર્ષો પહેલા ગુજરાત સમાચારમાં કે ક્યાંક ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે તમને શું ભાવે,
તો મેં કીધું પેટની પાયમાલી કરે એવું બધું ભાવે, સેવ પૂરી, ચટણી પૂરી, ભેળપૂરી, પાણીપુરી, આમ મજા પડે. પણ પછી અઘરું હોય તો પેટ ગડબડ થઈ જાય પેટમાં. એટલે એવું નહીં આપણે પેલા ડાયટ કરીએ એટલે એવું નહીં કે ભજીયા તો બેફામ ખાઈ લો, એવું તેવું નહીં. અને આજે 50 વર્ષથી કામ કરું છું તો નેટ 40 વર્ષ બહારનું જ ખાવાનું ખાધું છે. એટલે બિચારું પેટે શું કરે. અને શૂટિંગના ટાઈમમાં મોસ્ટલી ઊંઘનો સૌથી વધારે સ્લીપ હમણાં આ નવા ફિલ્મો વાળા તો બધા બહુ શીખ્યા છે. 3 થી 3 ની શિફ્ટ. ઓકે. બપોરે 3 થી રાત્રે 3, રાત્રે 3 પૂરું થાય એટલે તમે 4, 5 ઘરે પહોંચો ત્યારે કુકડા બોલતા હોય, તમે આમ થતા હો એટલે મારણ મારેલા સિંહ જેવા તમે ત્યાં ગોથે ચડો. એટલે એવું શીખ્યા છે. એટલે ટાઈમનું કશું રહેતું નથી. પણ મેં સંસાર નથી માંડ્યો, સૌથી મજાની વાત. તો ઘરવાળો કે બેન તમે નાટક ચેટક જ કરો, આ તમારથી નહીં સચવાય. અઘરું છે ઘર પરિવાર ચલાવીને કામ કરવાનું, વેરી ડિફિકલ્ટ. મારા અભિનયને પરણી ગઈ એટલે એની મજા છે, પણ ફેમિલી સાથે કરવું પડે. તમે જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં જ કીધું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ફાઉન્ડેશન આપણે નહીં. ફાઉન્ડેશન તો અરવિંદ પંડ્યા, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી. ફાઉન્ડર બનવામાં કોઈ રસ નહીં. હા, પરમાત્માની કૃપાથી આવતા વર્ષે 50મું વર્ષ આ લાઈનમાં થશે, પણ એ એની કૃપાથી. હું ઘણી વાર એને કહું કે ખોટો રૂપિયો તે ચલણી સિક્કો બનાવી દીધો, કારણ કે ભણવામાં જરાય હોશિયાર નથી. હજી મેં એક પ્રોગ્રેસ રિપોર્ટ મારા 4થા 5મા ધોરણનું કે 6થા ધોરણનું, મમ્મી ગયા પછી મમ્મી મારી ભણાવતી એટલે 6થા ધોરણનો છે, જેમાં 4 કે 5માં લાલ લીટી મેં લખ્યું હતું કે ગ્રેસ થી ઉપર ચડાવવામાં આવ્યા છે, એ જાહો જલાલી. તો એની કૃપા થઈ એટલે અભિનય આવ્યો, અભિનયનો ઓળખો થયો. અત્યારે પણ મારા માટે એક આશ્ચર્ય છે કે જ્યારે જે તે વિષય માટે ક્યાંય પણ બોલવા જાઉં તો મને ક્યારેય એને સ્ક્રિપ્ટ આપી જ નથી. એ જે સ્ફૂર્ણ કરે એ જ આવે અને એ જ બોલાય. મુદ્દાઓ લખેલો મુદ્દા કઈ જ નહીં. એટલે એની પરમ કૃપા એવી વર્ષે જરૂર નથી પડતી સ્ક્રિપ્ટની કે આ કે તે. ડાયલોગમાં ઘણી વાર પેલા લાંબુ લખ્યું કે બધું વાક્ય રચના બરાબર નથી, અને જેને કહું કે ભાઈ આ વાક્ય રચના બરાબર નથી. એક બીજો ક્વેશ્ચન કે ભાવિની જાની કોઈને મિસ કરે ખરા? મને માને બહુ. મને ઘણી વાર ભગવાનને કહું આ બધી સફળતા લઈ લે, બધું જે આપ્યું બધું લઈ લે, ખાલી પુષ્પાબેનને પાછા મોકલી દે. પુષ્પાબેન એટલે મારી માં. કારણ કે હરખની હેલી એ જે સામાન્ય કુટુંબમાંથી અમે આવ્યા, પણ એમાં પણ એ જાહો જલાલી કેવી રીતે થઈ શકે, એ એવું જીવનારી એવી કાબેલ સ્ત્રી. દરેકને પોતાનીમાં કાબેલ જ લાગે, પણ નાનકડા પગારમાં. મને યાદ છે કે મણિનગર જવાહર ચોક અમે રહેતા હતા, તો મારી નાનીની એકની એક દીકરી હતી, તો એમની પાસેથી 5-1 હજાર ઇન્કમ જે ભરવાનું હતું એટલે એ ભરી. મારા ફાધરને મિલમાં હતા, એમને 2 શિફ્ટ કરાવી કે જ્યારે તમે 2 શિફ્ટમાં કામ કરો આપણું ઘર ટેનામેન્ટ થઈ જાય. એ 55 વારનું ટેનામેન્ટ, પણ પહેલું હતું એટલે એમાં 200 વારની જગ્યા ફ્રી. પૈસા આપી શકાય હતું તો એ માળી હતો ને એને કીધું પાછળ ઝૂંપડું બાંધીને તું રહેજે, તને રહેવા દઈશ. પણ 5 સોસાયટી વાળા મારી માનો બગીચો જોવા આવતા કે પુષ્પાબેનનો બગીચો એટલે કાશ્મીર જેવો બગીચો. એ આવડત વાળી, એટલી હોશિયારી. અને એને તહેવાર ના હોય તો તહેવાર ઉભા કરે. એને લોકો ગમે, બધાને બોલાવે, બધાને રાખે, સાચવે. બહુ મજાની. એનો એક ટકો અમારા નથી આવ્યો. પણ હા, મસ્ત પુષ્પાબેન જેવું કોઈ નહીં. મારી નાની, બીજું મારી નાની, કારણ કે માના ગયા પછી નાની અમને મોટા કર્યા. અને આજે ભગવાન તરફનો જે એક રસ્તો કેડી કંડારી આપી ને એ મારી નાની એ કંડારી આપી. મેં નાના હતા ત્યારે વેકેશનમાં જઈએ તો ધાબે બધા સુવા જઈએ તો મારી નાનીને ઉઠતા બેસતા માં સિવાય બીજી કોઈ વાત જ ન કરે. અંબા આમ, અંબા તેમ. તો એને કહું કે નાની મને કે ને અત્યારે માં ક્યાં હોય? તો એમ કે માં અત્યારે ગબ્બરમાં હોય,
અત્યારે અહીંયા હોય તો એ આસ્થાને મજબૂત કરવા માટે મજબૂત કરવાનું સૌથી પરિબળ મારી નાની આજે ફેથ ભરોસો એ બધો પાયો મારી નાનીએ એટલે આજે જે પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને એટલા જ એના પુરાવા ક્રેડિટ ગોઝ ટુ માય નાની કે મારો ગુરુ પણ કરી મારી નાની અને કોઈ ગુજરાતી હોવાનું બેસ્ટ તમને એમ લાગે કે ગુજરાતી હોવાનું ગૌરવ એટલે કે ભાવની જાની પાંચમા લાલ લીટી વાળી ભાવની જાની ને કોઈ ક્લાર્ક તરીકે ન રાખે પ્યુર તરીકે કદાચ રાખે ને માથા પગલી છે તો 2 દિવસમાં કાઢી મૂકે એ જાહો જલાલી વાળી પણ ગુજરાતી ભાષાએ ભાવની જાનીનું એક વજૂદ એક મને એક નામ આપ્યું ફેમ આપી એક ઓળખાણ આપી મને ગુજરાતી હોવાનું ગૌરવ હું હંમેશા લખું કે મારી ભાખોડિયાની ભાષા મારી ગળથુથીની ભાષા મારી કાલી ઘેલી ભાષા મારી આંગળી પકડું માની એ ભાષા એ મારી ગુજરાતી ભાષા બહુ ચાહું કેમ કે એને તો એક ઓળખ આપી સોસાયટીમાં ને સમાજમાં ને તો કઈ શું હતી કઈ નહીં પણ એને મારી પર કૃપા કરી મારી ગુજરાતી ભાષાએ તો એ આત્મસાત કરી શકીને લોકોને મનોરંજન પીરસી શકી ઇંગ્લિશ ના આવડે તો ચાલે પણ ગુજરાતી તો કડકડાટ આવડવું જોઈએ નાઈસ થોડા ક્વેશ્ચન્સ મેં લખ્યા હતા એટલે મોસ્ટલી તો બધા જ ક્વેશ્ચન્સ આવી ગયા છે અંદર એટલે તમે શું માનો કે લાઈફના અંદર ડિસિપ્લિન નું લેવલ કેટલું હોવું જોઈએ ડિસિપ્લિન ના હોય તો આપણે વાંદરા કૂતરા ને બધામાં બહુ ફેર ન પડે એવું પાનું ડિસિપ્લિન જો માણસમાં ના હોય તો વાંદરા કૂતરા માણસ ને બધું સરખું ગમે તે કરે અને ગોસિપમાં તમે માનો ખરા કે ન મજા પડે પણ કરી લો કારણ કે આ તો મનુષ્ય જાત છે આપણે કઈ સાધુ નથી એટલે પંચાયતોમાં કોને રસ નહીં બધાને પંચાયતોમાં રસ હોય એ આપણને ખબર હોય કે આપણે ન હોય ત્યારે કોઈ આપણી કરતું હોય સમાજનો એક ભાગ છે સ્પાઇસ નાઈસ એક બીજો ક્વેશ્ચન છે કે પહેલાના જમાનાની મૂવીઝના નામ બહુ આમ ડિફરન્ટ હતા અને આજના જમાનાની મૂવીઝના નામ ડિફરન્ટ તો તમે એને કેવી રીતે આમ જોવો એટલે પહેલાના જમાનામાં મેં કીધું ને કે ખેમરો રોડન રાન અવઘણ સત્યવાન સાવિત્રી ભાદર તારા વહેતા પાણી મચ્છુ તારા વહેતા પાણી કે રાણક દેવી તો એ બધા ઐતિહાસિક કેરેક્ટરો જે થઈ ગયા એની ઉપર હતા ત્યાં સુધી મજા પડતી હતી પછી ચુંદડી ઓઢુરે તારા નામની એ ચાલે પણ તું પરનું તો તને નહીં તો બીજા કોઈને નહીં એ સાડી પહેરાય ને એટલા લાંબા નામ એ મને ક્યારેય જચ્યા નથી કે આખું નામ બોલે ને ત્યાં સુધીમાં ફિલ્મ પૂરી થઈ ગઈ અમુક નામ તો એટલા લાંબા હોય કે બોલવા જઈએ ત્યાં સુધી ફિલ્મ ધી એન્ડ આવી ગયો પતી ગયું લો એટલે અત્યારના જે છે ને એ સહજ છે બોલચાલની ભાષામાં કેમ છો શું છે જતા રહ્યા કે આવ્યા વિચાર વમળ પેલું આ તે એટલે એ તમને યાદ રહે અને તોય ગુજરાતીમાં હજી ઇંગ્લિશનું ઇન્ફ્લુઅન્સ બહુ છે મેં એક ફિલ્મ કરી ગુજરાતી વેડિંગ ઇન ગોવા હવે આમાં શું તમે ગુજરાતી ફિલ્મ કરી ગુજરાતી વેડિંગ ઇન ગોવા સુધી એટલે આવું છે નાઈસ એક બીજું એક ક્વેશ્ચન હતું કે તમારે સૌથી વધારે અગર કોઈને અત્યારે કન્ટેમ્પરરી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં ફોર્સફુલી કોઈને રિસ્પેક્ટ આપવી પડે કાં તો તમે એમ રિસ્પેક્ટ આપતા જ હોય તો એ કોણ છે ઘણા બધા એક્ટરો છે ઘણા બધા જેને પચાવ્યું છે ને જે એક્ટરોએ પચાવ્યું છે એ બધાને રિસ્પેક્ટ આપું છું નામ ઘણા નીકળે એટલા બધા નામ બોલીએ તો કઈ ફાવશે નહીં પણ દોઝ આર જેમની ડાયજેશન સિસ્ટમ મજબૂત છે અને જેમ કે અમિતાભ બચ્ચન સાહેબ એને ડાયજેશન સિસ્ટમ મજબૂત છે અહીંયા પહોંચ્યા પછી પણ અમારો ડાયરેક્ટર નવો હતો એનું પેલું જ ફિલ્મ હતું તો એને કીધું બોલો કાં બેઠના હા ગાડી કે ઉપર બેસી ગયા તો એને એપ્રિશિએટ કરી શકાય એ ક્યાંય અમિતાભ બચ્ચનનો આઈ નહોતો કે હું છે એક
લાસ્ટ એક ફરમાઈશ છે, ઢોલો મારા મલકનો, એનો એક ડાયલોગ. Dialogue. હજી એ લોકો મને મારી એની નાથમાંથી બહાર નીકળી જાય, અહીંયા દ્રાક્ષ એવું લાગે છે. એમાં એક ડાયલોગ હતો, ત્યારે અરવિંદ રાઠોડ એવું છે કે હું પેલું પેલા બનીનો ધંધો કરવા બેઠી હતી, એટલે મતલબ કે ત્યાં એટલામાં અરવિંદ રાઠોડ આવે છે કે આ સંતુડી હો બરો છો, મેં કીધું હું છો, મારી ભાઈ બંને બુનના લગ્ન છે, તો તારે 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 આવવાનું છે, તો કે હું નહીં આવવાની. ચમની નહીં આવવાની, મારી પાસે હારા લુગડા નહીં તો હું નહીં આવી. લે પાલાબેની નો ધંધો કરી તાર પાસે હારા લુગડા નહીં, એ કહું છું પાલાબેની નો ધંધો કરું, તારી જેમ ચીટર વેડા નહીં કરતી. એટલે મારો હાથ પકડે છે, અને બધાને ખબર છે કે સ્ત્રીઓનું ત્રીજું નેત્ર ખુલે તો શું થાય. એ જેવો મારો હાથ પકડે છે, કાંડું પકડે છે, એટલે કીધું છોડી દે હાથ મારો, છોડી દે, તારી સોટીમાં પોગરી એડું ફોડે તને માર દેવી પૂગે. એટલે પછી એ હાથ છોડી દે છે, અને કહું છું પછી કે છે કે ચાલ હું તને કપડા લઈ આપું, તો પહેલેથી કહેતા હું તો તું આ નકામી મારી બીરી વગાડી. વાહ 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 વાહ, બહુ જ મજા આવી તમારી સાથે સંવાદ કરીને, અને બહુ જ બધું જાણવા મળ્યું તમારાથી. મને લાગે છે કે હજી પણ આ એપિસોડ વધારે લાંબો થઈ શકે છે, પણ તમારી એનર્જી ઓછી નહીં થાય એ મને ખાતરી છે. બીજું તમને કહું ઇન્ટરપ્ટ કરીને કે અહીંયા આવી ત્યારે આ જગ્યાની પોઝિટિવ ઉર્જા જે સ્પર્શી, એટલે કદાચ આટલું બોલાયું છે. એની સાથે સાથે તમે બધા જ એવા એકદમ જેને કહો ને કે ઉર્જાથી ભરેલા, સારા મનવાળા, સારી લાગણી વાળા, એને જ મને આટલું બોલાવ્યું. બાકી આટલી બધી ચેનલોમાં ઇન્ટરવ્યુ આપ્યા છે, બહુ જ પ્રોફેશનલી પૂછ્યું, એને ગણેલા 4 શબ્દો, 4 શું કહેવાય. હવે ઘણી બધી જગ્યાએ તો ચેનલમાં એવું છે કે એના જે ઇન્ટરવ્યુ લેવા વાળી હોય એને એટલા આભાર કહો કે એ 3 લીટીનો પ્રશ્ન પૂછે અને સામે મારે અડધી લીટીનો જવાબ આપવાનો. એક ચેનલમાં તો મેં કીધું તું કે ભાઈ આમને જ બેસાડ દે, હું પ્રશ્ન પૂછવા બેસું, આને બોલવા બેસાડ દે, કારણ કે એની અંદરનો આત્મા એ અડધી લીટીમાં નથી માફક આવતી એને. પણ ટૂંકમાં અહીંયાનું એન્વાયરમેન્ટ, તમારા લોકોનું પોતાપણાનો મને અનુભવ કરાવવો, બધા એવા મજાના છો એટલે આટલું બોલાયું. અને જે બોલાયું એ પરમાત્મા શંભુએ સાચું જે પણ આવ્યું એ મેં તારી સામે રજૂ કર્યું. અને બસ આ છે. દર્શકોને એટલું જ કહેવાનું કે પ્રેમ કરો છો ને ત્યાં સુધી જ ભાવિની જાનીનું એક્ટર તરીકેનું અસ્તિત્વ છે. ચાહતા રહેજો ત્યાં સુધી તમને અવનવા વેશ ભજવીને રીઝવતા રહીશું, કારણ કે ગમે છે. તમારી વાહ ન હોય ને તો જીવાની, કારણ કે ઓક્સિજન છે અમારું. ઓક્સિજન આપતા રહેજો, અમે ભજવતા રહીશું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ ભાવિનીબેન, અમારા શોમાં આવ્યા. આ શો સ્પોન્સર કર્યો છે મૂડ ઓફ વુડે, જે ફર્નિચર ગેલેરી એ અમદાવાદમાં છે, ગાંધીનગરમાં છે. અમદાવાદમાં 2 જગ્યાએ છે. તો તમે અમારા સ્ટુડિયો ઉપર આવ્યા. ચોક્કસ હું આપણા શું છે મૂડ ઓફ વુડ નીચે આવે ને તો મને યુકે નું પેલું આઈકિયા યાદ આવે. વાહ, ટીજે મેક્સ અને આઈકિયાની યાદ અપાવી. એટલું બધું સુંદર ક્વોલિટી ઓફ આર્ટિકલ્સ અને સો મેની થિંગ્સ, કિચન થી માંડીને બધું જ, એટલે કિચન થી સુધીને બેડરૂમ સુધીની બધી જ વસ્તુઓની જે ક્વોલિટી ને અદ્ભુત વસ્તુઓ જોઈને મને પણ આનંદ આવ્યો. અને અમદાવાદમાં જઈને પણ હું એકવાર લતાર મારીશ, કારણ કે મને ગમે. વાહ વાહ. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન અવર શો. ઇટ વુડ બી માય પ્લેઝર કે તમને બધાને મળવાનો મોકો મળ્યો, આનંદ આવ્યો. ફરી પાછા મળશું, જલ્દી આપણે મળશું. ચલો, થેન્ક યુ. Mornings like no other begin when you wake up in a bedroom. Curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner is thoughtfully crafted to create the perfect vibe.
featuring our beautiful home decor range. The way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Muda Food elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Food embraces every aspect of your life by creating a living space designed for your best moments. You're rocking with the best.